બધાને નમસ્કાર। આજે આપણે ખાસ સોનેરી સંગતમાં શાકાહાર અને વિગન જીવનશૈલીના શું શું લાભ છે, કઈ રીતે આપણી સંસ્કૃતિ સાથે આ શાકાહાર જોડાયેલો છે અને શાકાહાર એટલે કે શ્રેષ્ઠ આહાર કઈ રીતે છે, આ બધી બાબતો વિશે અમે ચર્ચા કરશું। શાકાહાર અને વિગન જીવનશૈલીના પ્રખર સમર્થક ભાઈ શ્રી નીતિનભાઈ મહેતા MBE આજે અમારી સાથે છે અને થોડીક વારમાં અમે એમનો લાભ લઈશું। એ અમને જણાવશે કે વનસ્પતિ આધારિત જીવનશૈલી પસંદ કરવાના નૈતિક, પર્યાવરણીય અને સ્વાસ્થ્યના લાભો કઈ રીતે મળે છે। કેમ કે નીતિનભાઈએ પોતે વિગન, વેજીટેરિયન આ જીવનશૈલી માટે પ્રસાર અને પ્રચાર કરવા પોતાની જાતને સમર્પિત કરી દીધી છે। તેઓ પ્રાણીઓના અધિકારો શા માટે વિશેષ મહત્વ ધરાવે છે અને આપના આહાર સંબંધે સાદા ફેરફારો કરવાથી કેટલો મોટો તફાવત સર્જી શકાય એના વિશે એ આજે પ્રકાશ પાડશે। તો આપ શાકાહારી છો અથવા તો વિગન છો અથવા તો આ પ્રાણીઓ ઉપર જે હિંસા થાય છે એના પ્રત્યે તમે ચિંતા ધરાવો છો, તો ખરેખર આજની સોનેરી સંગત તમારા માટે જ છે। સોનેરી સંગતમાં આપણે આગળ વધીએ અને અમારા મુખ્ય મહેમાન ભાઈ શ્રી નીતિનભાઈ મહેતાનું સ્વાગત કરીએ એના પહેલા હું માયાબેનને આગ્રહ કરું છું કે એ પ્રાર્થના રજૂ। નમસ્તે। ABPL ગ્રુપ દ્વારા એક સરસ કામ થઈ રહ્યું છે, આપના સુધી અમે પહોંચી શકીએ છીએ। એક સરસ મજાની રચના કવિ શ્રી સુખદેવ પંડ્યાજીની લખેલી અને સ્વરકાર નૈનેશભાઈ જાનીનું સ્વરાંકન। કોઈ દી આનંદ હેલી અપાર, કોઈ દી આસુડાની ધાર, કોઈ દી આનંદ હેલી અપાર, કોઈ દી આસુડાની ધાર, સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, ગોઠવતો કરતા, ગોઠવતો કરતા, બધું ગોઠવતો કરતા, ગોઠવતો કરતા, કોઈ દી આનંદ હેલી અપાર, કોઈ દી આસુડાની ધાર। ઉપર વાળા અલખ ધણી, ધર્મ કરમ તોલે, ઉપર વાળો અલખ ધણી, ધર્મ કરમ તોલે, એજ બારણા બંધ કરીને એજ બારે કોઈ ખોલે, એજ બારણા બંધ કરીને એજ બારે કોઈ ખોલે, નોખો એનો વ્યવહાર ભાઈ, અજબનો કારોબાર રે, ગોઠવતો કરતા, ગોઠવતો કરતા, બધું ગોઠવતો કરતા,
ખૂબ જ સુંદર અને માર્મિક ભજન અને પ્રાર્થના રજૂ કરી છે માયાબેને. ખૂબ ખૂબ આભાર. હવે હું આગ્રહ કરીશ અમારા યુકે સ્થિત રિપોર્ટર તનિષાબેન ગુજરાતીને કે એ અમારા મુખ્ય મહેમાનનો પરિચય આપે અને આગળ જે પ્રશ્નાવલી છે એ આગળ ધપાવે. તનિષાબેન. થેન્ક યુ મહેશભાઈ. હું અમારા ચીફ એડિટર સીબી પટેલ સરનું બી થેન્ક યુ કહું છું આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે. નીતિનભાઈ એમવી એમને ઇન્ટ્રોડક્શનની કોઈ પરિચયની જરૂર તો પડતી નથી, બટ બધા આપના અટેન્ડીઝ માટે એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપું છું. Nitinbhai Mehta, MBE, was born in Kisumu, Kenya. He has lived in the UK for many years. His fascination for the land of his forefathers, that is India, it's no secret. It was during this time that he experienced rich culture and diversity. He is a dedicated professional with an excellent reputation for organizing cultural events. He is a passionate and renowned speaker on India's spiritual heritage as well as vegetarianism and veganism. He is also an active campaigner for animal rights. He has been instrumental in setting up the first vegetarian society in Kenya, Mauritius, New Delhi, Paris, Lisbon, Punjab, and Andhra Pradesh in India. Apart from English, he speaks multiple languages like Swahili, Hindi, Gujarati, as well as Punjabi. He holds a professional degree in sociology from Goldsmiths and owns an auto parts business. When Nitin Bhai moved to the UK, he delved deep into India's philosophical and spiritual wisdom. He has since then promoted Indian culture and animal welfare in the UK continuously for over 40 years now. He has also authored books, to name a few, Future in Our Hands and India, a Civilization the World Fails to Recognize. He has also several awards and recognition to his credit. MBE in Queen's Birthday Honours List, award from Ken Levensington Mayor for making a significant contribution to London. He has also received a Ahimsa Award from the Institute of Jainology, UK. Thank you, Nitin Bhai. આપને ટાઈમ કાઢીને આવ્યા. વી આર રિયલી ઓનર્ડ ટુ હેવ યુ એન્ડ આઈ એમ શ્યોર કે તમે જે બી આજે નોલેજ અમારી સાથે શેર કરશો અમારા બધાને બહુ એનો ફાયદો થશે. તો એ કઈ ક્વેશ્ચન્સ આવ્યા છે આપણા રીડર્સ પાસેથી. તો સૌથી બેસિક ક્વેશ્ચન તમને પહેલે પૂછું છું કે વેજીટેરિયન હોવામાં ને વીગનિઝમ હોવામાં આ શું ફરક હોય, બેસિક શું ફરક હોય એ પ્લીઝ અમને બતાવજો. થેન્ક યુ વેરી મચ તનિષાબેન અને મહેશભાઈ. તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને આપણે બધા એનો એક જાતનો સત્સંગ થઈ રહ્યો છે. સૌથી પહેલાં તો મારે કહેવું પડશે ખાસ થેન્ક યુ સીબી પટેલને, કારણ કે આ અમારું જે કાર્ય ચાલી રહ્યું છે છેલ્લા 40 વર્ષમાં એમાં સીબી પટેલે અમને બહુ જ સાથ આપ્યો છે. અને એ સિદ્ધાંતને જે છે વેજીટેરિયનિઝમનો એ સીબી પટેલે બહુ જ સરખી રીતે જાળવી રાખ્યો છે. મેં અત્યાર સુધી સીબી પટેલના પેપરમાં એકેય એવી એડવર્ટ નથી જોઈ જેમાં મીટ રેસ્ટોરન્ટનો પ્રપોઝલ ઓલું થતું હોય કે કોઈ પણ મીટ વસ્તુની કાંઈ એડવર્ટિઝમેન્ટ થતી હોય. એ એનો સિદ્ધાંત ખરેખર રિસ્પેક્ટ કરવા જેવો છે. તે ઉપરાંત લગભગ 30 વર્ષ પહેલાં સીબી પટેલે ભારતીય વિદ્યા ભવનમાં એક ખાસ એનિમલ રાઇટ્સની કોન્ફરન્સે રાખી હતી. એમાં આપણે પંકજભાઈ વોરા પણ હતા ત્યારે ઓર્ગેનાઇઝિંગમાં. તો સીબી પટેલનો પણ ખૂબ ખૂબ આભાર. વાત આપણે આવે છે કે વિગન ને વેજીટેરિયનની વચ્ચે શું ફરક. બેઝિકલી વિગનિઝમનું અત્યારે પ્રચાર એટલો બધો થઈ રહ્યો છે એનું કારણ એ છે કે એવું માનવામાં આવે છે અને હકીકત છે કે ગાયો ઉપર ખૂબ જ જુલમ થાય છે. એક તો આપણી જે પરંપરા છે એમાં આપણે એમ વિચારીએ કે એક નાની ગાય છે, ગામડામાં દૂધ આપે છે અને બધું સરસ છે, એને જેટલું પીવું હોય પી શકે છે અને તમે એને રાખો છો. પણ આજના જમાનામાં આ બધું માસ પ્રોડક્શન છે. આ જે અમદાવાદ જેવું શહેર છે એમાં તમે ગામડાની ગાય એક કેવી રીતે પૂરી પડે? તો ગાયોને પછી બાંધી રાખવી પડે. ગાયોને આર્ટિફિશિયલી ઇમ્પ્રેગ્નેટ કરે અકુદરતી રીતે, અને ગાય 3 ફેરે બચ્ચું આપી શકે, પછી બચ્ચું આપી નથી શકતો. એ બચ્ચું આપે ત્યાર સુધી જ તમે દૂધ આપી શકે. તો એમાં પણ એને કેટલાક જાતના હોર્મોન્સ દેવામાં આવે, ડ્રગ્સ દેવામાં આવે કે જો એનું જેટલું બધું દૂધ આપણે લઈ શકીએ. તે ઉપરાંત વાછરડાને તરત જ છૂટું પાડી દેવામાં આવે માતાથી,
અને એમાં પણ માતા લગભગ અડધી ગાંડી થઈ જાય. અને જો આપણે મેલ જન્મે તો એ મેલ તો એને આપણે મિલ્ક ઇન્ડસ્ટ્રીને એનો કોઈ ફાયદો જ નથી, કોઈ કામ જ નથી. તો એનું શું થાય છે? તે પછી 3 જન્મ આપીને એ ગાય જ્યારે દૂધ દેતી બંધ થાય એનું શું થાય છે? એ આપણે વિચારવાનું છે. અને જેમ આપને બીમારીઓ છે ને એમ જ બધી ગાયને બીમારીઓ હોય છે. અને આર્થરાઇટિસ હોય છે, કારણ કે તમે જેટલું એના વધારે એનામાંથી દૂધ કઢાવવાની કોશિશ કરો એટલા જ એના બધા એના હાડકાં એને એટલું બધું એનું જે અડર છે એમાં પણ એને એટલું બધું પેઇન થતું હોય છે. અને એનું આખું શરીર જેમ આપણે દુઃખ થાય છે એમ જ એનું શરીર પીડાતું હોય છે. પ્લસ એના ઉપરથી આપણે એના વાછરડાને છૂટા પાડી દઈએ. પ્લસ એ દૂધ આપતી બંધ થાય પછી એનું શું થાય? એટલે આ બધું બધાએ જ્યારે બધાને ખ્યાલ આવ્યો ત્યારે વાત એવી આવી કે આ વેજીટેરિયનિઝમ તો સારું છે, પણ હવે એક આગલું આપણે પગલું લેવું જ પડશે. એટલે આજે લાખો લોકો, ઘણા લોકોએ તો સીધો જમ્પ માર્યો, માંસાહારીમાંથી સીધા વિગન બની ગયા. અને આમાં આપણે ક્યાં આવીએ છીએ વચમાં? આપણે ત્યાં આવીએ છીએ કે દુનિયામાં સૌથી પહેલા જો કોઈ આ અહિંસાની વાત કરી હોય તો હિન્દુ સમાજે વાત કરી છે, ભારતે વાત કરી છે. એટલે જેમ આપણે કહીએ છીએ ને કે યોગા ઇઝ અ ગિફ્ટ ઓફ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ, એમ વેજીટેરિયનિઝમ, વિગનિઝમ પણ ઇઝ અ ગિફ્ટ ઓફ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ. એટલે જે કંઈ આપણી પાસે સરસ વસ્તુ છે એ આપણે દુનિયાને પીરસવી જોઈએ, એમ હું વર્ષો ત્યાં માનું છું. પ્રોબ્લેમ એ છે કે આપણો સમાજ છે એ પહેલેથી એમ જ વિચારતો આવ્યો છે કે બધા ધર્મ બરોબર છે, બધું સારું છે, આપણે એમાં કંઈ ખાસ કરવા જેવું નથી. પણ શું છે કે બારે તમે માર્કેટમાં તમારે શાકભાજીનું તમે વેચતા હોય ને શાકભાજીનું તમારું ટેબલ જ ના હોય તો કોણ તમારી પાસે આવશે? તો બીજા ધર્મો છે એ લોકોએ તો એ લોકોના ટેબલ ગોઠવી દીધા છે, બરોબર, અને કેટલો પ્રચાર થાય છે. તો આપણે પણ એ કરવાની જરૂર છે. જે અંગ્રેજો વેજીટેરિયન થાય એ પછી યોગામાં આવે, એ પછી મેડિટેશન કરે, એ પછી ગુરુ ગોતે, એ પછી ઇન્ડિયા આવે. એટલે આપણા ધર્મ તરફ વળવાનો એક પહેલો પગલું છે વેજીટેરિયનિઝમ અને વિગનિઝમ. એટલે વિગનિઝમ તમે વિચારશો તો એ ખાસ પાડવા જેવું જ છે. તકલીફ એ આવશે કે તમે મીઠાઈ નહીં ખાઈ શકો બહુ. અને જે કોઈ કીધું, સોરી, તમે મીઠાઈ નહીં ખાઈ શકો બહુ. પણ હવે એટલું સહેલું થઈ ગયું છે કે તમને વિગન યોગર્ટ મળે છે, વિગન ચીઝ મળે છે, વિગન ચોકલેટ મળે છે, વિગન આઈસ્ક્રીમ મળે છે. અને હું તો ખાવાનો પણ બહુ શોખીન છું. એટલે એટલા બધા વર્ષ સુધી મને શ્રીખંડ ખાવાનું હતું મળ્યું, મને બહુ ભાવતું. હવે વિગન આવી ગયું છે યોગર્ટ, તો એ શ્રીખંડ પણ મળે છે. એટલે એવું કંઈ અઘરું નથી. તો એ પ્રમાણે આપણે આપણા ધર્મને, આપણી સંસ્કૃતિને સાચવી અને આપણે કામ આગળ કરવું છે. આપણા બાળકો માંસાહારી ના થાય એ બહુ જ જરૂરી છે. અને આમાં આપણા ફેમિલી, આપણા માતાઓ જે છે એનો બહુ મોટો રોલ છે. અને આમાં હું તમને એક જલ્દી દાખલો આપું કે ગાંધીજી 1888માં આવ્યા હતા અહીંયા, 1888માં. અને માતુશ્રીએ કીધું હતું કે લંડન જવું હોય તો 3 તારે આપણે લેવા પડશે વાઉઝ. અને જૈન સાધુ પાસે લઈ ગયા કે માંસાહાર નહીં કરવાનો, ઈંડા નહીં ખાવાના, માછલી નહીં ખાવાની, દારૂ નહીં પીવાનો, અને કોઈ સ્ત્રી સાથે કોઈ સંબંધ નહીં રાખવાનો. એ 3 એમને વાઉઝ આપ્યા. અને ગાંધીજીએ કીધું કે ભલે હું આ પાડીશ. હવે ત્યાર સુધી ગાંધીજીની બાયોગ્રાફીમાં લખે છે કે ત્યાર સુધી તો એમ જ માનતા હતા કે માંસાહારી ખાવું બહુ જરૂરી છે. જો આપણે અંગ્રેજો સામે ઊભા થવું હોય તો આપણે એ લોકોની જેમ માંસાહારી થવું પડશે. ચાલો, યુકે આવી ગયા. એ માતાની તમે જુઓ કેટલી એની શક્તિ હશે એ માતાની. એમણે એક મિનિટ પણ ના વિચાર કર્યો કે 1888માં લંડન જેવી યુકે જેવા દેશમાં આટલી ઠંડીમાં મારો છોકરો શું ખાશે. નહીં, માંસાહાર નથી કરવાનો એટલે નથી કરવાનો. એને આપણે કહીએ ખરી માતા, જે સિદ્ધાંતો ઉપર ઊભી શકે છે. એ જ સિદ્ધાંતો આપણે પાડવાની જરૂર છે. કારણ કે આજકાલ ઘણા પેરેન્ટ્સ એમ કે હવે અમારો છોકરો યુનિવર્સિટીમાં જાય છે તો અમે એને છૂટ આપી દીધી. અરે, અમુક સિદ્ધાંતોને તમે છૂટ ના જ આપી શકો તો જ આપણી પરંપરા જીવિત રહેશે. ગાંધીજી પછી ખાલી બ્રેડ ખાઈને જીવતા હતા થોડોક ટાઈમ, પણ તમે જુઓ આ એક હકીકત કોઈને નથી ખબર. ગાંધીજી જે બન્યા ને એ ગાંધીજી વેજીટેરિયન હતા એટલે જ એ બન્યા. કારણ કે પછી એને અહીંયા આગળ ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ અંગ્રેજો પણ વેજીટેરિયન્સ ઘણા છે.
તો એમની સાથે એમની ફ્રેન્ડશિપ થઈ. પછી તેઓ થિયોસોફિકલ સોસાયટીમાં જોડાણા. ત્યારે એ વખતે જેના બધા અહીંયાના મોટા મોટા વ્યક્તિઓ હતા એ બધા વેજીટેરિયન હતા, જાણીતા હતા, જેવી રીતે જ્યોર્જ બર્નાર્ડ શો, મેડમ બ્લાવાસ્કી, એની બસંત, આ બધા લોકો વેજીટેરિયન હતા. એ લોકો થિયોસોફિકલ સોસાયટીના મેમ્બરો હતા અને એ બધા ચાહતા હતા કે હિન્દુસ્તાનને આઝાદી મળે. હવે આ બધા આઈડિયાઝ એ લોકો સાથે બેસીને ગાંધીજીના મગજમાં બેસવા માંડ્યા. હવે હું એમ જ કહું છું કે જો એમણે આ પ્રતિજ્ઞા લીધી ના હોત તો એમને આ કોઈ માણસો મળ્યા ના હોત. એટલે એવું આપણે વિચારી કરશે એમ. પણ એની પાછળ મારે એક વાત કરવી હતી કે દુનિયા આપણું કેટલું માન રાખતી હતી કે જે આપણી જે અહિંસાની આપણી પરંપરા છે એનું. તો 16મી સદીમાં 16th સેન્ચુરીમાં યુરોપિયન લોકો ઇન્ડિયા આવતા થઈ ગયા. એમાં એ લોકો બધું ઓબ્ઝર્વ કરતા હતા કે આ દેશ કેવો છે, શું ચાલી રહ્યો છે. એમાં 16th સેન્ચુરીમાં એક પોર્ચુગીઝ રાઇટર આવ્યો, ડુઆર્ટે બાર્બોસા. એણે એની બુકમાં લખ્યું કે આ હિન્દુ લોકો દે ડુ નોટ કિલ એનીથિંગ, દે ઇવન બાય એનિમલ્સ એન્ડ ધેન સેટ ધેમ ફ્રી. કે બીજા આગળથી પંખીઓને કે મરઘીઓને કોઈ બાંધેલા હોય એને વેચાતા લઈ અને છૂટા મૂકી દે, એવો આ દેશ છે. એની પેલી છાપ પડી. 1590માં ડચ ટ્રાવેલર હતો જ્હોન હ્યુગેન વેન લિન્સ્કોટેન. એમણે કીધું કે ધ બનિયન્સ એટલે કે જૈન kill nothing in the world that has life, however small and useless it may be. તો એમણે એટલું પણ કીધું કે જે આપણે ઇન્ડિયામાં ગામડાઓમાં ઓલા હોય છે મચ્છર નહીં પણ બીજા મોટા, એ તમારું લોહી ચૂસે રાતના. તો એ કે એવા જૈન લોકો એને જોયા કે આમ હાથ લાંબા રાખીને એ લોકોને લોહી પીવા દેતા હતા. એવા માણસો પણ એને જોયા. એટલે આ માણસો એ લોકો જોઈને વિચાર કરતા હતા કે આ દેશ આ કેટલું આ જે સંસ્કૃતિ છે કેટલી ઊંડી છે કે આખી જે પર્યાવરણની સૃષ્ટિ છે, ભગવાનની સૃષ્ટિ છે, એને માન આપે છે. પછી રાલ્ફ ફિચ કરીને એક ઇંગ્લિશમેન હતો, એણે એનું ફર્સ્ટ ઇન્ડિયાનું ટ્રાવેલોગ લખ્યું હતું 1594માં. એણે કીધું ઇન્ડિયન્સ હેવ એનિમલ હોસ્પિટલ્સ એન્ડ લુક આફ્ટર ઓલ્ડ એન્ડ સિક એનિમલ્સ. આ એ લોકો વાસ્તે બહુ જ અજાયબીની વાત હતી કે ખાલી માંસ ખાતા નથી એવું નથી, પણ બીજા જાનવરોની સેવા કરે છે, એ આ સંસ્કૃતિ છે. પછી ઇંગ્લિશ ક્લેર્જીમેન રેવરન્ડ જ્હોન ઓવિંગટન એ પણ ઇન્ડિયા આવ્યા 1689માં અને એમણે કીધું કે વેજીટેરિયનિઝમ મેક્સ ઇન્ડિયન્સ લેસ ક્રુઅલ, હેલ્ધી એન્ડ સ્પિરિચ્યુઅલી એન્ડ મેન્ટલી મોર ક્વિક એન્ડ નિમ્બલ. આ એમના વિચારો હતા. પછી જ્હોન ઓસવાલ કરીને હતા 1782માં, એક સોલ્જર હતા અહીંયા, એ આવ્યા હતા ઇન્ડિયામાં. એણે કીધું ખાલી હિન્દુઓ દુનિયામાં એવા છે જે બધા પ્રત્યે દયા રાખે છે. એક બે બીજા તમને દાખલા આપું. આઇઝેક ન્યૂટન બહુ જ ફેમસ ફિલોસોફર, એમણે કીધું કે હિન્દુઝ હેવ એ અનબ્રોકન ચેઇન ઓફ નેચરલ વિઝડમ. એ પછી ફ્રેન્ચ ફિલોસોફર રૂઝો, એમણે કીધું કે ઇન્ટરેસ્ટિંગ વાત છે, એણે કીધું કે mothers of infants should abstain from meat to preserve the purity of their milk for their infants. ત્યાં સુધી એણે વાત કરી. તો એવી રીતે આપણે જોઈએ કે છેલ્લે વોલ્ટેર 1649 to 1778, બહુ જ ફેમસ ફ્રાન્સનો માણસ, એમણે કીધું કે એ તો હિન્દુઓનો એટલો પ્રેમી હતો હિન્દુ ધર્મનો કે એણે કીધું કે જે હિન્દુ લોકો છે એની સંસ્કૃતિ અને આપણી વેસ્ટર્ન સંસ્કૃતિમાં આપણે કેટલી હિંસા કરીએ છીએ અને એ લોકો કાંઈ નથી કરતા, એટલે કેવી ખરી મોટી સંસ્કૃતિ છે. એટલે એ એક બેકગ્રાઉન્ડ છે. હવે એ બેકગ્રાઉન્ડ લઈને આપણે 1888માં આવ્યા ગાંધીજીના વખતમાં, અને એ પછી જે આપણે કેન્યા યુગાન્ડાથી બધા અહીંયા આવ્યા 1970sમાં. તો હું 19 વર્ષનો ત્યારે હતો અને એમ હતું કે કંઈક કરી લેવું છે આપણા ધર્મ વાસ્તે, આપણી સંસ્કૃતિ વાસ્તે. પણ આપણો જે છે આપણા શાસ્ત્રો કહે છે કે તમે કાંઈ પણ કરો ને તો દેશ, કાળ અને પરિસ્થિતિ જોઈને કરો. એવું નહીં કે અમે આ ઇન્ડિયામાં કરતા હતા એટલે બસ ચાલુ રાખ્યું. એટલે મેં થોડું સ્ટડી કર્યું, મને બે વાતનો ખ્યાલ આવી ગયો. એક તો આપણી માતૃભાષાની તકલીફ થશે અને એક માંસાહારની તકલીફ થશે. તો 1974માં ઓશવાલ એસોસિએશનના નીચે મેં પહેલાં ગુજરાતી ક્લાસીસ શરૂ કરાવ્યા અને 20 વર્ષ સુધી મેં ચલાવ્યા. અને એ પછી તો બધી જગ્યાએ ગુજરાતી ક્લાસીસ થઈ ગયા શરૂ. એવી જ રીતે અમે વેજીટેરિયન સોસાયટી લગભગ 78માં શરૂ કરી અને એમાં બધા યંગસ્ટરો ભેગા થઈ ગયા. એમાં
એ યંગસ્ટરો આજે લગભગ 50 વર્ષના છે. એમાં અમારા ખાસ જે એક્ટિવ મેમ્બર છે એમાં એક છે વેદ ભારત કરીને. એના પેરેન્ટ્સ ટ્રિનિડાડથી આવ્યા હતા, ટ્રિનિડાડના હિન્દુઓ. અને ટ્રેડિશનલી ઘણા માંસાહારી હોય. આ છોકરો પોતે વેજીટેરિયન બની ગયો, એનું આખું કુટુંબ વેજીટેરિયન બની ગયો. આજે પણ અમારી સંસ્થાનો સેક્રેટરી છે. એવી રીતે કરીને નિપન માલદે કરીને છે. આજે એ સૌથી મોટું હરિનામનું કામ કરે છે આખા દેશમાં. 200 સ્કૂલમાં જઈને એ હિન્દુ ધર્મ વિશે ટોક્સ આપે છે અને બાળકોને આપણે હરે કૃષ્ણ મંત્ર બોલાવે છે. આ બધા છોકરાઓ અમારી સંસ્થામાં આવી રીતે મોટા થયા. તો એવી રીતે આપણે જોઈએ કે પછી અમે જોયું કે અહીંયા આગળ ઘણા અંગ્રેજો, એકચ્યુઅલી ઘણા નહીં, ઘણા વર્ષો થયા અહીંયા વેજીટેરિયન સોસાયટી ચાલતી હતી. અમે એ લોકો સાથે કોન્ટેક્ટ કર્યા અને સાથે સાથે અમે કામ કરવા માંડ્યા. તો એવી રીતે કામ વધતું ગયું. અને આગળ હું તમને કહીશ, પણ કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે બોલો, નકર હું આગળ ચલાવીશ. જી, થેન્ક યુ નીતિનભાઈ, બહુ જ સરસ તમે જ્ઞાન આપ્યું. અત્યારે હું તમને પૂછવા માંગુ છું કે તમે એડવોકેટ ફોર એનિમલ રાઇટ્સ આ બનવા માટે તમારી પ્રેરણા શું હતી? વોટ યુ ગોટ ડ્રોન ટુ ધીસ ફિલ્ડ, ફોર વોટ રીઝન્સ? સો એક તો છે કે અમે જૈન પરિવાર, એટલે નાનેથી જ અમારામાં એ સંસ્કાર મૂકવામાં આવ્યા હતા. પણ મારા અંગત જીવનમાં એક એવો બનાવ બન્યો જેનાથી મને આ બહુ સ્પર્શી ગયું. કે નાના હતા, લગભગ 7-8 વર્ષના, તો કેન્યામાં ઓલી ગલી હોય ને, જેમ ઇન્ડિયામાં નાની નાની ગલીઓમાં અમે રમતા હોય, તો એક કૂતરો ત્યાં આવ્યો અને ભસતો હતો. તો મેં પથ્થરો ઉપાડીને ફેંક્યો. મને એમ જોતું નહોતું કે કૂતરાને પથ્થરો લાગે, મને એમ કે ખાલી ડરાવશું. પથ્થરો લાગ્યો કૂતરાને અને એની ચીસ નીકળી. એ ચીસ નીકળી અને મારું હૃદયમાં એવું કંઈક થઈ ગયું કે મેં આ શું કર્યું, કે આ મેં કેટલું કોઈ જીવને મેં દુઃખ આપ્યું. બસ એ મને પ્રેરણા મળી અને એ પ્રેરણાથી પછી ધીમે ધીમે આગળ ચાલતા ગયા. એક નાના મચ્છરને પણ મારવાનું આપણે તો જીવ બચાવવાની કોશિશ કરીએ. અને જૈન ધર્મમાં સૌથી મોટું આપણે કહીએ ને પુણ્ય છે, એ છે કોઈ અભયદાન. અભયદાન એટલે કોઈ પણ જીવને તમે ભયમાંથી બચાવો, એ સૌથી મોટું દાન છે. તો એ પ્રમાણે આગળ અમારું કામ ચાલ્યું. અને પછી જોવા જેવું એ છે કે એક્સેપ્ટ આપણે વેજીટેરિયનિઝમ, વિગનિઝમથી એક આખો માહોલ છે જાનવરો ઉપર જેટલા જુલુમો થઈ રહ્યા છે. એક તો તમે અત્યારે જ આપણે બેઠા છે એ ટાઈમે લાખો મરઘીઓ, જાનવરો ફેક્ટરી ફાર્મ્સમાં નાના કેજમાં બંધાયેલા હશે. અને એમની જે પરિસ્થિતિ હશે એટલી કરુણાજનક હશે. તો એને કેવી રીતે રોકવું? બીજો છે, અહીંયાથી એનિમલ્સ એક્સપોર્ટ થાય મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં. એ જાનવરોને, ગાય વગેરેને એટલા બોટમાં એટલા એ લોકો ભરી રાખે કે બિચારા હલી પણ ના શકે. અને જ્યાં ઓલા બીજા દેશમાં પહોંચે ત્યાં એને એકદમ નિર્દયાથી મારી નાખવામાં આવે. એ છે. બીજી પરંપરા છે અહીંયા શૂટિંગ કરવાની. જુદા જુદા આપણે બર્ડ્સને એ લોકો કેજમાં બાંધી રાખે, કારણ કે પછી એને ઉડવાની એને બહુ પ્રેક્ટિસ ના હોય. અને પછી સમરમાં એને છોડે અને એ બહુ ઊંચી સુધી ઉડી ના શકે, પછી એને શૂટ કરીને મારી નાખે. એવી જ રીતે આપણે એક્સપેરિમેન્ટ્સ થાય જાનવરો ઉપર નવી નવી દવાઓ કાઢવા હશે. તો વાંદરોને બાંધી રાખ્યા હોય, એની ખોપરી આખી ખોલી નાખે અને એના ઉપર એક્સપેરિમેન્ટ થતી હોય. એવી રીતે કેટલા બધા જુલમ થઈ રહ્યા છે. અને આપણે મનુષ્ય જાતિને શાંતિ જોઈએ છે. આપણે દરરોજ કહેતા હોય કે આ દુનિયામાં ક્યાંય શાંતિ નથી. પણ આપણે એટલો જુલમ જો જાનવરો ઉપર કરતા હોય તો એ કર્મની દ્રષ્ટિએ આપણા ઉપર રિએક્ટ થવાનો જ છે. એટલે જો મનુષ્ય જાતિને શાંતિ જોતી હોય તો એમને જાનવરો ઉપર એની આ ક્રુઅલ્ટી બંધ કરીને છૂટકો જ છે. તો એવા અંગ્રેજો છે કે આ બધી વસ્તુને એ લોકોએ એક સ્ટેપ આગળ લીધી કે અમે ફક્ત વેજીટેરિયન વિગન નથી, પણ અમે આ વસ્તુને રોકશું. તો આપણે જુઓ, એવો કેટલો સરસ સંજોગ છે કે ઋષિ સુનકે ગયા વીકે જ પાસ કરાવ્યું કે લાઈવ એનિમલ્સ એક્સપોર્ટ યુકેમાંથી બંધ થશે, બેન કરી દીધું. પણ આની ઝુંબેશ 50 વર્ષ પહેલા શરૂ થઈ હતી. તમે જીવદયાના કાર્યકર અંગ્રેજો જ્યાંથી સ્ટીમરમાં બ્રેટલિન સી અને બીજા પોર્ટ છે ત્યાંથી બેસે, તો જ્યારે લોરીઓ આવે ને, લોરીઓની બારે આગળ એ લોકો સૂઈ જાય, લોરીઓને રોકે.
પોલીસનો માર ખાય અને છેવટે પણ જો ગાયો પછી એ લોકો ચડાવી દે તો એ લોકો રોતા હોય. 50 વર્ષની આ ઝુંબેશ એ લોકોએ મૂકી જ નહીં. કેટલા જેલોમાં ગયા, કેટલી કોવેન્ટ્રીમાં એક યંગ છોકરી લોરીની નીચે આવી ગઈ અને ગુજરી ગઈ. એને પછી આપણે પોસ્ટ હ્યુમસલી આપણે મહાવીર એવોર્ડ આપ્યો હતો. તો આવી વ્યક્તિઓ છે અને આપણે એક વારસો લઈને આવ્યા છે, તો આપણું ફરજ થાય છે કે આવી વ્યક્તિઓને આપણે ખરેખર આપણે પણ એમ પ્રોત્સાહન આપીએ. એટલે અમે મહાવીર એવોર્ડ્સની સ્કીમ શરૂ કરી. એમાં જે કોઈ પણ વ્યક્તિ કે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન જીવદયાનું સારું કામ કરતી હોય એને અમે મહાવીર એવોર્ડ આપીએ છીએ. તો એવી રીતે એક બીજો દાખલો આપું. અહીંયા ફોક્સ હન્ટિંગ પણ તમને ખબર છે ને બહુ વર્ષો ત્યાં ચાલતું હતું, અને એમાં બધા રાજા રજવાડા બધા ફોક્સ હન્ટિંગ કરવા જાય, અને એની સામે પણ બહુ જ ફાઇટ ચાલી રહી હતી એને બંધ કરવા વાસ્તે. તો જ્યારે ટોની બ્લેર પ્રાઇમ મિનિસ્ટર બન્યા એની પહેલા ઇલેક્શન ચાલતું હતું ત્યારે એને પ્રોમિસ કરી દીધી કે જો અમે જીતશું તો અમે આ બેન કરાવી દઈશું ફોક્સ હન્ટિંગ. અને પોલિટિશિયન હોય એટલે જીતી ગયા, અને પછી ટોની બ્લેર પાસે ગયા અમે બધા. ટોની બ્લેર કે શું ફોક્સ હન્ટિંગ, મને તો કાંઈ યાદ નથી પોલિટિશિયનો. એટલે પછી અમે બીજી કેટલી કેમ્પેન કરવી પડી. બધા એમપીઝે એને કાગળ લખ્યો કે આપણે પ્રોમિસ કરી હતી અને આપણે બેન કરવું જ પડશે. એનીવે ફોક્સ હન્ટિંગ બેન થઈ ગયું, અને પણ હજી ઇલીગલી ફોક્સ હન્ટિંગ ચાલે છે, ઇલીગલી, જ્યાં પોલીસ ના જોતા હોય ત્યાં. તો આ જીવદયાના કાર્યકરો અંગ્રેજો ત્યાં જાય અને એ ફોક્સને છે ને અમુક વિસલ વગાડે ને તો ફોક્સ ભાગી જાય. તો એ લોકોનું જે હન્ટ છે ને એ ફેલ જાય, અને જ્યારે હન્ટ ફેલ જાય ને ત્યારે એટલા ગુસ્સે થાય. એ લોકો ઘોડા ઉપર બેઠેલા હોય અને એ લોકોના હાથમાં ચાબુક પણ હોય. એ ચાબુકથી એ લોકો આ જીવદયા કાર્યકરોને મારે. તો એમાં 2 જણાને લગભગ 4 વર્ષની વાત છે, એટલા માર્યા એ લોકો હોસ્પિટલમાં હતા. એટલે અમે ગોતતા એમની પાસે પહોંચ્યા. અમે કીધું કે અમારે તમને એવોર્ડ આપવો છે. પછી મહાવીર જયંતિનો એક પ્રોગ્રામ હતો, એમાં અમે એમને એવોર્ડ આપ્યો. અને જ્યારે એમને કીધું કે તમે 2 શબ્દ બોલો, ત્યારે ખબર છે એમણે શું કીધું? એનો હાથે પ્લાસ્ટરમાં હતો. એ કે મારો હાથ જેટલો સારો થઈ જશે ને, જેવો સારો થઈ જશે, હું પાછો ત્યાં જઈને ઊભીશ, હું આ નહીં ચલાવવા દઉં. એટલે જે દેશમાં આપણે રહેતા હોય એ દેશની સાથે આપણે એક સેતુ પણ બાંધી શકીએ, અને એમને પણ થાય કે આ પ્રજા, ભારતીય પ્રજા બીજી પ્રજા કરતાં જુદી છે, તો આ એક સેતુ બાંધાય છે એ લોકો સાથે. એવી રીતે આપણે જોઈએ કે મહાવીર પ્રતિમા પછી 1990માં સૌથી પહેલી આપણે વેજીટેરિયન રેલી આપણે રાખી હાઇટ પાર્કમાં. અને ત્યારે ટોની બેન બહુ ફેમસ આપણા વેજીટેરિયન એમપી ફેમસ પોલિટિશિયન ને વેજીટેરિયન હતા, અને હાઉસ ઓફ કોમન્સના સ્પીકર બર્નડ વેધરીલ એ પણ વેજીટેરિયન હતા. એ 2 આવ્યા હતા. અને બીજે દિવસે આખા કન્ટ્રીના એક પેપરમાં આવી ગયું કે આવી રીતે ઇન્ડિયન વેજીટેરિયન્સ લોકોએ પ્રોગ્રામ રાખ્યો હતો, બધાએ સાથે પ્રતિજ્ઞા લીધી માંસાહાર છોડવાની. તો એક વેગ મળી ગયો આ સંસ્થાને, અને એક વેગ બીજી સંસ્થાઓ સાથે જોડાઈને આપણે કર્યો. અને એવી રીતે પ્રમાણે ચાલતા આજે 50 વર્ષ પછી એમ લાગે કે એક આખું આપણે રિવોલ્યુશન થઈ ગયું. જે દેશ આટલો સ્ટ્રિક્ટલી માંસાહારી હતો એમાં આજે લગભગ એક ઘરમાં તમને વેજીટેરિયન મળશે, અને બીજા 25-50 વર્ષમાં તો મેજોરિટી વસ્તી એની વેજીટેરિયન થઈ જશે. એની સાથે આપણી સંસ્કૃતિને આપણા ધર્મનો પ્રચાર થશે. એટલે એ પ્રમાણે કામ થયું. હું એમ પૂછું છું કે પ્રાણીઓ માટે આપણું પ્રેમ આ તો હોવું જ જોઈએ, બટ એ મોરલ ને એથિકલ રિસ્પોન્સિબિલિટી બી હોવી જોઈએ. તો આપણા શું વિચાર છે એના ઉપર? હા, અનફોર્ચ્યુનેટલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એક એ લોકોએ બધાના મગજમાં મૂકી દીધું હતું કે જાનવરોને આત્મા નથી. જાનવરોને આત્મા નથી એટલે એનામાં એટલી અક્કલ પણ નથી કે એને દુઃખ પડે છે કે સુખ પડે છે, કે એને પીડા થાય છે કે નથી થાય. બસ આ સાયન્ટિફિકલી એ લોકોએ પ્રૂવ કરી દીધું. એના ઉપર વેસ્ટર્ન સોસાયટીએ જાનવરો ઉપર જે કહે ને આપણે આમ એ લોકોને ઓપન લાયસન્સ મળી ગયું કે જાનવરો ઉપર તમારે જે કરવું એ કરી શકો, કારણ કે એમાં તો આત્મા નથી અને એને કંઈ ફીલ નથી થતું. એટલે હવે એ એથિકલ દ્રષ્ટિથી કામ પાછું લેવું, અને એની પણ પાછી ઝુંબેશ કેટલી ચાલી. તો હમણાં થોડા વર્ષ પહેલા
અહીંયાની સાયન્ટિફિકલી એ લોકોએ એક્સેપ્ટ કરી લીધું કે વનસ્પતિને પણ અને જાનવરોને પણ આત્મા છે અને એને પેઇન થાય છે, એને દુઃખ થાય છે. એટલે એ પણ હવે આપણી સામે જે ફોર્સિસ છે ને એ બહુ પાવરફુલ છે. એક તો મીટ ઇન્ડસ્ટ્રી બહુ જ પાવરફુલ છે. મીટ ઇન્ડસ્ટ્રીને કરવું હોય તો આખી ગવર્મેન્ટને ઉથલાવી દે એવી પાવરફુલ છે. હવે એવી પાવરફુલ ફોર્સિસની સામે જીવદયાનું કામ થઈ રહ્યું છે. ધમકીઓ પણ આવે, બધું થાય, પણ તેમ છતાં કામ થઈ રહ્યું છે અને ધીમે ધીમે આપણી વિક્ટરી થઈ રહી છે. એટલે એથિકલ દ્રષ્ટિએ બહુ જ જરૂરી છે અને આપણી વ્યક્તિગત દ્રષ્ટિએ પણ બહુ જરૂરી છે કે આપણે આપણા જીવનમાં કોઈ પણ જગ્યાએ હિંસા ન આવવી જોઈએ. એ બહુ ખાસ કરીને તમે અંગ્રેજ વેજીટેરિયન સાથે કામ કરો, બહુ ધ્યાન રાખવું પડે. સીધું પૂછશે કે તેમાં શૂઝ પહેર્યા છે એ લેધરના શૂઝ છે, લેધર પહેરો છો તમે, લેધર ને માંસાહાર ને બહુ કનેક્શન છે. જાનવરોને મારો અને એનું ચામડું તમે યુઝ કરો એટલે તમારે લેધર શૂઝ નહીં પહેરાય છે, લેધર બેલ્ટ નહીં રખાય, તમારે લેધર સોફા નહીં લેવાના, તમારે લેધર પર્સ નહીં લેવાની. આ તમારું પર્સનલ વ્યક્તિગત કમિટમેન્ટ છે. કોઈ પણ એવા પ્રોડક્ટ્સ નહીં લેવાના કે જેમાં જાનવરો ઉપર પ્રયોગ થયો હોય. કોઈ પણ એવા રેસ્ટોરન્ટમાં નહીં જવાનું કે જેમાં મિક્સ તમને ખાવાનું મળતું હોય, વેજીટેરિયન એન્ડ નોન વેજીટેરિયન. તો એ તમે એને નફો આપો છો, પૈસો આપો છો, જેનાથી એ નફો બનાવે છે. આપણી એક પેની પણ એવી રીતે ન જવી જોઈએ કે જેમાં માંસાહારી પ્રવૃત્તિને વધારે પ્રોત્સાહન મળે કે પૈસો મળે. એટલે આ બધી વસ્તુઓ આપણે વ્યક્તિગત આપણા જીવનમાં લાવવા જેવી છે. બીજી 2-3 વસ્તુઓનો ઘણાને ખ્યાલ નથી. એક તો છે મધ, હની. હની આયુર્વેદમાં હનીનું બહુ જ મહત્વ છે આયુર્વેદમાં, પણ હનીમાં પણ ખૂબ જ ક્રુઅલ્ટી છે. જ્યારે આ મધમાખી છે ને દિવસ રાત મધ ભેગું કરે ને ત્યારે કેટલો ટાઈમ પછી એક નાની ચમચીમાં એક નાનું આપણે કહીએ ને ટીપું એનું એટલું ભેગું થતું હોય. એ બિચારા એ બધું ભેગું કરે અને વિન્ટરમાં એનો જે હોય માહોલ એમાં એ રહી શકે. હવે એ આપણે તોડી નાખીએ અને એનું મધ આપણે લઈ લઈએ. એટલે મધ એક એવી વસ્તુ છે જે એવોઇડ કરવા જેવી છે. બીજી વસ્તુ છે અંજીર, યાની કે ફિગ્સ. ફિગ્સમાં એવું હોય છે કે અંદર નાના નાના જીવો એના ઈંડા મૂકે છે અને એનાથી ઈંડાઓ પછી અંદર જ રહી જાય છે. એટલે ફિગ ખાવાનું પણ આપણે રેકમેન્ડેડ નથી. એટલે એવી ઘણી વસ્તુઓ છે કે આપણી પર્સનલ લાઈફમાં આપણે એને ચેન્જ લાવી શકીએ. બાકી તો સૌથી મોટું કામ છે બોલવાનું. આપણે કહીએ ને બોલે એના બોર વેચાય. બોલો અને ઘણા એને ખરાબ લાગે તો માફ કરી દેવાનું. પણ ક્યાંય પણ તમે જાઓ, પૂછો તમારા ફ્રેન્ડ્સને, એના છોકરાઓને, તું વેજીટેરિયન છો? નથી. કેમ નથી? ખબર છે શું થાય જાનવરોને? પૂછો તો આપણે કોને ખબર છે એક વ્યક્તિ પણ વેજીટેરિયન થઈ જાય તો કેટલા જાનવરો બચી જાય. પણ એક રમૂજી વાત છે કે ઇન્ડિયામાં હું જઈને આ વાત કરું ને એટલે મારે બહુ ધ્યાન રાખવું પડે. બોલો એના બોર વેચાય. કારણ કે ઓલા પાછળથી કોક ઊભો થાય, કાકા પછી તો ભાઈ ઓલું શું છે, ના બોલવામાં 9 ગુણ. આ ગુજરાતી ભાષા. બોલો એના બોર વેચાય, ના બોલવામાં 9 ગુણ. એટલે હું કહું ભાઈ તું છે ને એ ના બોલવાના 9 ગુણ ખાલી પરણેલા પુરુષો વાસ્તે છે, બીજા કોઈ વાસ્તે નથી. એટલે એવી રીતે પણ ઘણી ફેરે કોમેડી થઈ જાય છે. તો આહાર બહુ જ જરૂરી છે. અને આપણે શા માટે આપણે જીત તરફ જઈ રહ્યા છે એના 3 કારણ છે. એક તો મેડિકલી ડોક્ટરો આજે તમને કહેશે માંસાહાર ઓછું કરી નાખો. તમને યાદ હશે 80s માં 70s માં આપણે નવા આવ્યા ત્યારે ડોક્ટરો કહેતા માંસ ખાઓ, ખાસ કરીને ઈંડા ખાઓ, નકર તમને અહીંયા પ્રોબ્લેમ થઈ જશે. આજે એ જ ડોક્ટર કહે છે કે ઈંડા નહીં ખાઓ, તમે માંસાહાર નહીં કરો. એમ ના કહી શકે માંસાહાર નહીં કરો તો પછી મીટ ઇન્ડસ્ટ્રી એ લોકોને મૂકે નહીં. એટલે એમ કે ઓછું કરી નાખો. કોલેસ્ટ્રોલ છે એ વનસ્પતિમાં કંઈ કોલેસ્ટ્રોલ છે જ નહીં, એ મીટમાં જ કોલેસ્ટ્રોલ છે. અને એટલું બધું કમ્પ્લીટ પ્રૂફ આવી ગયું છે કે સૌથી મોટી બીમારીઓ, હાર્ટ એટેક, ઇવન ડાયાબિટીસ, કિડની ફેલિયર્સ, ડાયાબિટીસ, આ બધું માંસાહારને કારણે
કનેક્ટેડ છે. એટલે એમ કહેવામાં આવે છે જો આખો આ દેશ જો વેજીટેરિયન હોય ને તો NHS નું કામ અડધું થઈ જાય. એટલે એક બાજુ આપણે NHSમાં આટલા પૈસા નાખે છે ગવર્મેન્ટ પૂરું નથી કરી શકતી, બીજી બાજુ હજી અત્યાર સુધી ડોક્ટરો એમ કે અહીંયા આગળ આપણે ઇન્ડિયામાં તો તમે આયુર્વેદ ડોક્ટર પાસે જાઓ એટલે તમને કડી પાડવાની કે આ નહીં ખાતા, આ નહીં ખાતા, આ નહીં ખાતા. અહીંયા તમે ડોક્ટર પાસે જાઓ દવા આપશે, પછી કહેવાનું કાંઈ ખાવાનું, કાંઈ નહીં ખાવાનું, કે ના ના જે ખાવું એ ખાઓ, અમે તો તમને દવા આપીએ છીએ. એટલે એ સિચ્યુએશન એવી છે કે આપણે એક કારણ છે કે વધુ ને વધુ લોકો વેજીટેરિયન થઈ ગયા. બીજું છે પર્યાવરણને કારણે. હવે અત્યારે જે પરિસ્થિતિ છે એવી છે કે કદાચ આગલા 50 વર્ષમાં આખી આ ધરતીનું શું થશે કોઈને ખબર નથી. કારણ કે 120 બિલિયન એનિમલ્સ પેદા કરવામાં આવે છે ખાવા વાસ્તે. હવે એ 120 બિલિયન એનિમલ્સ હવામાં તો નથી ઉગતા, એને તમારે પાણી દેવું પડે, એને તમારે ખોરાક દેવો પડે. એ ખોરાક શું છે? એ જ ખોરાક છે જે આપણે ખાઈએ છીએ. સિરિયલ્સ છે, સોયા છે, જે બધું આપણે ખાઈએ છીએ એ જ જાનવરોને ખવડાવે છે. પણ 120 બિલિયન એનિમલ્સને એટલે તમે કેટલું અનાજ પેદા કરશો ત્યારે આ તમે જાનવરોને તમે પૂરું પાડી શકશો. એટલે હવે શું કર્યું? સાઉથ અમેરિકાના બધા જંગલો કાપી નાખ્યા. તમે વિચાર કરો મનુષ્ય જાતિની અક્કલ ક્યાં પહોંચી છે. એક નાનો બાળક હશે ને એને પણ તમે કહો કે ઝાડ ના કપાય તો એ હા પાડશે. આ હોશિયાર લોકો, બહુ જ હોશિયાર લોકો જંગલો કાપતા જાય છે. અને જંગલો કાપતા જાય ત્યારે તમારે સાયક્લોન્સ આવશે, તમારે દુકાળ આવશે. આપણી નજર સામે આપણે જોઈ રહ્યા છીએ અમેરિકામાં અત્યારે કેટલી તકલીફ છે, ઓસ્ટ્રેલિયામાં કેટલી તકલીફ છે. પણ આંધળા થઈને આપણે આ દુનિયા અત્યારે દોડી રહી છે. હવે આ આંધળી દોડિયામાં એક જ જો જવાબ આપણી પાસે હોય તો એ હિન્દુ સંસ્કૃતિ પાસે એનો જવાબ છે કે આ તમે ના કરી શકો, આનાથી તમને સુખ ચેન નહીં મળે. તો પર્યાવરણની દ્રષ્ટિએ અને તમને બીજું પણ અફસોસ થાય કે એટલું બધું અનાજ સોયા એ લોકોને પ્રોડ્યુસ કરવું પડે છે કે હવે સાઉથ અમેરિકાની કન્ટ્રીઝમાં બધા ગરીબ દેશો છે, સાઉથ અમેરિકા, ચીલી ને મેક્સિકો ને, ત્યાં એમને કહે કે તમે ઉગાવો સોયા. અને પછી એટલું બધું ઇન્સેક્ટિસાઇડ ને પેસ્ટિસાઇડ યુઝ કરે છે એમાં, તો એનાથી જે આપણે બધા બર્ડ્સ હોય એ બર્ડ્સ આપણે નાની જીવાત ઉપર જીવતા હોય. પેસ્ટિસાઇડને લીધે એ જીવાત મરી જાય, બર્ડ્સનો ખોરાક વયો ગયો, બર્ડ્સ વયા ગયા એટલે ધીમે ધીમે આખું તમારું પર્યાવરણ બદલી ગયું. અને ત્યાં સાઉથ આફ્રિકાના લોકોને બિચારા એટલી બીમારીઓ થઈ ગઈ છે આનાથી. પણ આમાં બે વાત છે, એક જ ગવર્મેન્ટના બે હાથ હોય છે. જમણી હાથે એમ કહેશે, જમણો હાથ, કે આપણે 4 બિલિયન 5 મિલિયન પાઉન્ડ બનાવ્યા એક્સપોર્ટમાં. ડાબી હાથમાં એમ નથી જોતા કે તમે કેટલા બીમાર પડ્યા, તમારા છોકરા કેટલા બીમાર પડ્યા, તેમને કેટલો કોસ્ટ થઈ રહ્યો છે. એટલે આ બધું આવું મેથેમેટિક્સ ચાલે છે. એટલે આ બીજું કારણ. અને ત્રીજું કારણ દયાનું કારણ છે. દયા જે અંગ્રેજોમાં મેં જોઈ એ ખરેખર એવી છે કે આપણે એનું માન આપવું પડે. અમારે સાથે એક અંગ્રેજ કાર્યકર છે, લોરેન ચેટફિલ્ડ. એક ફેરે અમે બધા ઊભા હતા એક ફાર્મમાં, તો એક નાનું આપણે બંબલ બી છે ને ઓચિંતાનું એના ગળામાં ઉતરી ગયું. તો એ તો બહુ પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે તમારે શ્વાસમાં તકલીફ થઈ જાય, તો એને જલ્દી હોસ્પિટલે લઈ જવા પડ્યા. પછી એને સારું થઈ ગયું એટલે મેં એને કીધું કે સોરી આવી રીતે થઈ ગયું. તો એનો ખબર જવાબ શું હતો? એ કે મને તો એક જ અફસોસ છે કે મારે લીધે એ જીવ મરી ગયો. આ અંગ્રેજ મહિલા બોલી રહી છે, તમે જુઓ. અને આવા અંગ્રેજ મહિલાને આપણે, આવી વ્યક્તિઓને આપણે બહુમાન ના કરીએ તો કોનું આપણે બહુમાન કરી શકીએ? એટલે એવી રીતે આપણો જે ધર્મ છે એ અણમોલ ધર્મ છે. ક્યારે પછી મનુષ્ય જન્મ, મનુષ્યમાંથી આપણે હિન્દુ ધર્મ, જૈન ધર્મમાં અમૂલ્ય ધર્મ છે. એટલે એનું એક સેકન્ડ આપણે એવી રીતે યુઝ થવું જોઈએ કે આપણા કર્મના બેંક બેલેન્સ બંધાય. વ્યક્તિગત વાત બધાને સાથે ના કરાય, પણ આજે હું કહી દઉં છું કે હું નાસ્તો કરું એ પહેલા દરરોજ કબૂતરને ચણ નાખું. હું અભિમાન નથી કરતો, પણ હું વિચાર કરું કે એક દિવસમાં હું કાંઈક તો સારું કામ કરું. બારે નીકળી ગયા, પૈસા કમાણા, ઓલું કર્યું 24 કલાકમાં એક દિવસ ગયો. કારણ ભાઈ તે એક સારું તો કામ કર્યું, એક દયાનું કામ કર્યું કે તારું ભાતું ભરાણું ભવિષ્યનું.
તો એવી રીતે આપણે વિચારવા જેવું છે. અને હું બધાને કહું છું કે તમારી પાસે 2 કેરિયર્સ હોવા જોઈએ. એક કેરિયર તો તમારે તમારું જીવન ચલાવવાનું છે અને તમારું ઘર ચલાવવાનું છે. પેરેલલ ટુ ધેટ તમે એક કાંઈ એવું કામ કરો, સારું કામ કરો અને એને વળગી રહ્યો. તો જ્યારે તમે મોટી ઉંમરના થશો ને ત્યારે એમ થશે કાંઈક પ્રાપ્તિ થઈ દુનિયામાં, કાંઈક આવ્યા તો કાંઈક કરીને ગયા. એટલે એટલા બધા કાર્યકરો બધા કરે છે કામ. આજે તમારી સાથે આપણે બેઠા છે મારા ખાસ મિત્ર નીતિનભાઈ વારિયા, એ બરોડાથી આવ્યા છે. એમને અને જ્યોત્સના ભાભી એ પણ બરોડામાં જીવદયાનું એટલું જ કામ કરે છે અને અમે સાથે પણ એટલું કામ કરીએ છીએ. અત્યારે આ ત્યાં લંડનમાં બેઠા છે ને આપણી સાથે છે. તો હા, તો આપણે આગળ ચાલીએ. બહુ જ સરસ નીતિનભાઈ, થેન્ક યુ. તમે ધર્મની વાત કરી એટલે તમને પૂછવા માંગુ છું. પ્રાણી ધર્મ તો એક હોય જ છે, બહુ બધા જેવું જૈન ધર્મ છે કે વનસ્પતિ તમે ફોલો કરો, તો એમ જ બીજા ધર્મ હોય એમનામાં મીટ એમને બહુ ગ્લોરીફાય કરે, એટલે એમનું એ રોજી રોટી એ જ હોય છે. તો બહુ બધા આર્ગ્યુમેન્ટ્સ થાય છે. તો તમારું આ જે પ્રચાર તમે કર્યો ને તમે પ્રમોટ કર્યું આ લાઈફસ્ટાઈલને, તો તમને શું શું બાધા આવી, એમાં શું પ્રોબ્લેમ્સ એન્કાઉન્ટર કર્યા ને તમે કેવું સોલ્યુશન અપાડ્યું, એના ઉપર થોડું રજૂ કરજો. હા, આપણે જે બીજા ધર્મના જે સિદ્ધાંતો છે એ આપણે એકચ્યુઅલી જોઈએ ને તો સમયની સાથે બદલી દેવામાં આવ્યા છે. મનુષ્ય જાતિ પ્રકૃતિ જ એવી છે કે પોતાને ગમતું કરી અને પછી શાસ્ત્રો બદલાવી નાખે. તો આજે આપણામાં એવું નથી કે કેટલા બધા એમ કહે છે કે હું બુધવારે મીટ ના ખાઉં, કે હું શનિવારે મીટ ના ખાઉં. અરે બાપા, બુધવારે ના ખા તો શનિવારે ના ખા તો સોમવારે તો એ બિચારો જાનવર મરવાનો જ છે ને. પણ આ શાસ્ત્રોને છે ને બદલીને આપણા એડવાન્ટેજ વાસ્તે કેવી રીતે કરી નાખવું, એ બધી દુનિયાના બધા સમાજમાં આ પ્રોબ્લેમ છે. અને આપણા સમાજમાં કેટલા લોકો સાથે કેટલી ધડ કરવી પડે કે તું શું કહે છે કે માંસાહાર નથી, રામ ભગવાને હરણ માર્યો હતો. અરે બાપા, રામ ભગવાને હરણ નહોતો માર્યો, એ રાક્ષસ હતો. આવી વાતો કરીને જેને પોતાનું જીભનો સ્વાદ છે એ જીભના સ્વાદ વાસ્તે ગમે એવી વાતો કરે. જીસસ ક્રાઇસ્ટે ચોખ્ખું કીધું હતું, thou shall not kill. એનો મતલબ શું થયો? તમે કોઈને મારશો નહીં. ધીમે બદલીને આજે તમે એને કહેશો ક્રિશ્ચિયન્સને, ના એ તો એમ કહે છે કે માણસોને નહીં મારવાના, બીજા બધા તો ચાલશે. એવી રીતે બીજા ધર્મમાં તમે શરૂઆતમાં તમે જુઓ તો દયાની વાત હતી જ. ધીમે પોતાના સ્વાર્થ ખાતે, પોતાના જીભના સ્વાર્થ ખાતે માણસો આવી રીતે વાત પલટી નાખે છે. એટલે એવી બહુ તકલીફો થાય. બીજું શું થાય છે કે એક ગ્રુપ એવું પણ છે કે જ્યારે ખૂબ થાકી જાય કે કાંઈ નથી થતું, બિચારા જાનવરો એટલા મરે છે, તો એક ગ્રુપ એવું પણ છે, એક નહીં ઘણા એવા ગ્રુપ છે કે રાતના એ લોકો જઈ અને એ સ્લોટર હાઉસ તોડી નાખે, બધા જાનવરોને છોડી નાખે અને જેલમાં પણ જાય. એવી વ્યક્તિઓ પણ છે. એટલે એક આખું મુવમેન્ટ ચાલે છે. એક સંસ્થા જાનવરોને એક્સપોર્ટ બંધ કરવાની ટ્રાય કરે છે, એક સંસ્થા સર્કસ બંધ કરવાની ટ્રાય કરે છે, એક સંસ્થા બીજું કરે, ચોથું કરે છે. અને બધી સંસ્થાઓની મહેનતથી આજે કામ આગળ વધી રહ્યું છે. તમે વિચાર કરો, અહીંયાથી પૈસાવાળા લોકો કેન્યા જશે કે ઝિમ્બાબ્વે જશે, શું કરવા? ટ્રોફી હન્ટિંગ એટલે બંદૂકથી કોઈ બિચારા મોટા જાનવરને મારી નાખવાનું, હાથીને મારી નાખે કે સિંહને મારી નાખે, પછી એના ઉપર ઊભીને આમ પગ રાખીને ફોટો પડાવે. અરે એ વ્યક્તિ કઈ ટાઈપની છે? એ વ્યક્તિ સૌથી મોટી કાવડ છે. એનામાં કોઈ શક્તિ નથી, કોઈ એનામાં બ્રેવરી નથી. જો એનામાં એટલી બધી જો શક્તિ હોય તો જાનવરની સામે થાય તો એને ખબર પડે કે શું જાનવર એને કરી શકે છે અને ફોટો પાડે. એટલે આવી વસ્તુઓથી આ દુનિયામાં આટલી બધી હિંસા વધી રહી છે, સાથે માણસ પણ દુઃખી થતો જાય છે. અને આનો રસ્તો એક જ છે, દયા, અનુકંપા, કરુણા. અને એ જ આપણે આગળ લઈ શકશે. અને મેં કીધું ને જેમ બોલતા રહ્યું, મને આપણા કિંગ ચાર્લ્સ છે, મને 2-3 ફેરે મળ્યા છે. તો દર વખતે હું મળ્યો ને એટલે એને એ જ પૂછું, હેવ યુ બીકમ અ વેજીટેરિયન? તો બહુ સ્માઇલ આપે મને, એને ખબર છે હું જ પૂછતો હોઉં છું.
પછી મને 3-4 વર્ષ પહેલા કે હું 2 દિવસ મીટ નથી ખાતો. પછી હમણાં મને રિસન્ટલી મળ્યા હતા તો એ કે હું 2 દિવસ મીટ નથી ખાતો અને 1 દિવસ વિગન છું. એટલે મેં કીધું હવે તો ખાલી 4 દિવસ બાકી રહ્યા, હવે બહુ અઘરું નથી. તો હસતા હસતા વયા ગયા. પછી બધાએ મને કીધું કિંગ ચાર્લ્સને આ પ્રશ્ન પૂછ્યો. મેં કીધું કેમ ના પૂછવાનો, આ પૂછવા જેવો પ્રશ્ન છે, બોલવા જેવો છે. આમાં સૌથી મોટી તકલીફ એ છે કે માંસાહાર વિશે આપણે સાવ બધા મૌન રાખીએ છીએ. ઇવન સાધુ સંતો, આઈ એમ સોરી ટુ સે, મોટા મોટા સંપ્રદાયો, આઈ એમ સોરી ટુ સે, એના અનુયાયીઓ બધા વેજીટેરિયન હશે, પણ મેં એક પણ કોઈ સાધુ સંતને મંચ ઉપર આવીને બોલતા નથી જોયા કે માંસાહાર બંધ કરો કે આ દયાનું કામ કરો. મને હજી સુધી સમજ નથી પડતી શા માટે એ લોકો નથી બોલતા. અને જો જ્યાર સુધી સાધુ સંતો નહીં બોલે ત્યાર સુધી લાખો માણસો સુધી આપણે કેવી રીતે પહોંચી શકશું? આટલા બધા સરસ પ્રવચન આપે દયા ધર્મના, પણ એક પ્રેક્ટિકલ વાત કે એકી સાથે આપણે લાખો લોકોને પ્રતિજ્ઞા લેવડાવીએ, સાધુ સંતો એ કોઈ નથી કરતા. એની જગ્યાએ મેનકા ગાંધીની આપણે વાત કરીએ. મેનકા ગાંધીની જે દીવ જયાનું કામ છે ને, એ તો ભગવાન પણ ઉપરથી એને ઓલું કરતા હશે. એમની ઘરે હું ઘણી ફેરે જાઉં છું, અમે સાથે કામ કરીએ છીએ લંડનનું. તો એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એના ઘરમાં આખી ઓફિસ છે અને ફોન ચાલતા હોય. તો એ મને કે આ મેમ્બર ઓફ પાર્લામેન્ટનું કામ પછી એક ફોન આવે કે અલ્હાબાદમાં કોઈ ગાયને એક્સિડન્ટ થઈ ગયું છે. બીજો ફોન ઉપાડે એના કાર્યકરોને કે આ જગ્યાએ જઈને ગાયને ઉપાડી આવો અને એને સીધી તમે સેન્ચુરીમાં લઈ જાઓ, હોસ્પિટલમાં લઈ જાઓ. એટલી આ વ્યક્તિની કરુણા છે. શીખ પરિવાર છે. શીખ ધર્મમાં દયાનું એટલું જ માન્યતા છે. પણ મેં ના વાત કરી, માણસોએ ફેરવી નાખ્યું પોતપોતાના સ્વાર્થ ખાતર. નકર એ લોકોમાં પણ એ જ છે, અહિંસા પરમો ધર્મ, દયા ધર્મ કા મૂલ હે. એ લોકોમાં કહેવાય છે દયા ધર્મ કા મૂલ હે. તો હવે એ બધું બદલી નાખ્યું, કારણ કે જીભનો સ્વાદ. તો એવી રીતે જુદી જુદી વ્યક્તિઓ કેવી રીતે એટલું બધું સરસ કામ કરે છે એને સાથે લઈ અને આપણે આપણો જે પ્રચાર છે એ કરી શકીએ. બીજો કોઈ પ્રશ્ન? જી ભાઈ, આપણા જેટલા બી અટેન્ડીઝ છે ને, હું તમને એનું આશ્વાસન દઈ શકું છું કે બહુ બધા વેજીટેરિયન્સ જ છે આપણી સાથે. બટ જો કોઈને વિગનિઝમમાં અપગ્રેડ થવું છે, આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી છે, તો એ સ્મૂથ ટ્રાન્ઝિશન માટે આપણ શું સોલ્યુશન આપશો કે કઈ ટિપ્પણી આપશો એના પર છે? બહુ સહેલું છે. જેવી રીતે આપણે ચાય પીએ, ચાયમાં દૂધ નાખીએ. નશો શેનો છે? ચાયનો છે. આ એક પરંપરા બેસી ગઈ કે ચાયમાં દૂધ નાખવું જ પડે. તમે એક વીક બ્લેક ટી પીઓ, તમને એમ થશે કે દૂધ નાખવાની શું જરૂર જ હતી. અચ્છા, એમ ના ચાલતું હોય તો ઓટ મિલ્ક છે, સોયા મિલ્ક છે, તમને બધું મળશે. તમને બધું માર્કેટમાં તમને જે જોઈએ એ બધું તમને મળી જાય. એટલે એ કોઈ ડિફિકલ્ટી છે જ નહીં એ વાતની. વાતને કરતાં ભૂલી ગયો કે અમારી સંસ્થા પછી ધીમે ધીમે આગળ ચાલી અને એક પ્રસંગ એવો આવ્યો કે અમને ન્યૂઝ મળ્યા કે એક જગાએ અહીંયા સસેક્સમાં એક ડેરી ફાર્મ હતો. એ ડેરી ફાર્મમાં ગાય દૂધ દેતી બંધ થાય ત્યારે એને પછી સ્લોટરમાં મોકલે. તો આ ઇંગ્લિશ કપલ હતું અને એમને મનમાં થઈ ગયું કે આ બધું બહુ ખોટું થાય છે. એટલે એ લોકોએ ગાયો રાખી લીધી. પછી તો માણસોને ખબર પડી કે તો એ લોકોની પાસે જે સ્પેર એનિમલ હતા, ગધેડા, ગાયો, ડોન્કીસ, બધા મૂકી ગયા એની પાસે. અને બે હસબન્ડ એન્ડ વાઈફ એનું ધ્યાન રાખવા માંડ્યા. અમને લગભગ 30 વર્ષ પહેલા ઉઠતા સમાચાર મળ્યા કે એ લોકોની જેટલી મૂડી હતી બધી ખલાસ થઈ ગઈ અને જાનવરો કતલખામાં જઈ શકે. તો હું, મારા મોટા ભાઈ કિરીટભાઈ અને મારા ફ્રેન્ડ અનુભાઈ, અમે 3 જણા ત્યાં ગયા અને અમે એને કીધું શું તકલીફ છે. તો એમની વાઈફ જે હતી એ તો 24 કલાક, એને કોઈ દિવસ ક્રિસમસ ડે નથી ઉજવ્યો, એટલી એની કમિટમેન્ટ. એ કે મને 900 પાઉન્ડ તો દર મહિને જોઈએ જાનવરોને રાખવા અને એની મેડિકલ કેર વાસ્તે. લગભગ 30 વર્ષ પહેલા 900 પાઉન્ડ બહુ હતા. અત્યારે 900 પાઉન્ડ બહુ છે, ત્યારે તો બહુ હતા. તો અમે 3 જણા એકબીજાની સામે જોયું અને 3 જણા એકબીજાને હિંમત આપી. એમ કીધું ભલે તું ચલાવ, અમે તને 900 પાઉન્ડ આપશું. અને અમે શરૂ કરી દીધું. અને આજે 30 વર્ષ થઈ ગયા. આ ભગવાનની શક્તિ છે, આપણી નથી. અમને કોઈ દિવસ એ પૈસા ઓછા ના પડ્યા. ક્યાંથી આવે છે અમને ખબર નથી. એ ઉપરાંત આજે અમે એટલી બધી બીજી એનિમલ સેન્ચ્યુરીઝને સપોર્ટ કરીએ છીએ. અત્યાર સુધી અમે લગભગ 4 લાખ પાઉન્ડ એનિમલ સેન્ચ્યુરીઝને આપી દીધા છે. નોટ ઓનલી અહીંયા કેન્યામાં,
યુગાન્ડામાં, ઇન્ડિયામાં, જ્યાં જ્યાં જેની જરૂર પડે એવી રીતે. એટલે એક આ જે ભગવાનનું કાર્ય છે, અને ભગવાન તમને ખેંચતા જાય. હું એવી જગાએ ગયો છું, હું એવી પરિસ્થિતિમાંથી પાસ થયો છું, હું એવા દેશોમાં ગયો છું, એવા લોકોને મળ્યો છું જે હું કોઈ દિવસ ના મળત જો હું આ મુવમેન્ટમાં ના હતો. એટલે આપણે કહીએ ને એક લાંબી સફર છે, પણ ભગવાનમાં શ્રદ્ધા, આપણે કાંઈ નથી, વ્યક્તિગત આપણે કાંઈ નથી, ભગવાનની શ્રદ્ધા કરી અને આપણે કામ કરીએ તો ક્યાંય ને ક્યાંય આપણે પહોંચી શકીએ. થેન્ક યુ નીતિનભાઈ, બહુ જ સરસ તમે કીધું. એક લાસ્ટ ક્વેશ્ચન વિચારું છું ને પછી ઓડિયન્સમાં બી કઈ ક્વેશ્ચન્સ હશે તો એ ડાયરેક્ટલી તમને પૂછવા માંગે છે. હું કહું છું બહુ વર્ષોથી એવું ડિબેટ થાય છે કે એગ્સ ખાવાવાળા લોકોનું જે પ્રોટીન હોય એ પહેલા નોન વેજીટેરિયન ફૂડમાં ગણાતું હતું, બટ હવે કે છે કે નોન વેજીટેરિયન ફૂડમાં અમે મીટ નથી ખાતા, ખાલી એગ ખાય છે, તો એગને વેજીટેરિયન કન્સિડર કરવું જોઈએ. તો એમાં તમને શું વિચાર છે? આપણા દ્રષ્ટિએ, હિન્દુ દ્રષ્ટિએ માંસ, માછલી અને ઈંડા એ નોન વેજીટેરિયન છે. બ્રિટિશ વેજીટેરિયન સોસાયટીમાં એગ્સને વેજીટેરિયન ગણવામાં આવે છે. એટલે તમે જ્યારે વેજીટેરિયનનું તમે ડેફિનેશન જોશો ને તો એમાં એગ્સ એ લોકો વેજીટેરિયન ગણે છે. તકલીફ એ થાય કે આપણે કોઈ પણ ખાવાનું લેવું હોય બહુ ધ્યાન રાખવું પડે, એટલે વાંચવું પડે. પણ સૌથી સેફેસ્ટ વસ્તુ છે, જો વિગનનો સિમ્બલ હોય ને તો તમને ખાતરી થાય કે આમાં કોઈ પણ એનિમલ પ્રોડક્ટ નથી, એટલે એ આપણે યુઝ કરવું. તમે એરોપ્લેનમાં પણ ટ્રાવેલ કરો, તમે વેજીટેરિયન કહેશો ને તો પણ તમને એગ્સ પણ આપી દેશે, કોકવેર ફિશ પણ આપી દેશે. તમે હિન્દુ વેજીટેરિયન કહેશો ને તો પણ તમને એ મીટ આપી દેશે, કારણ કે આપણા કોઈ અમુક બહુ ડાયા હિન્દુ લીડર્સે જઈને કીધું કે ના, એ તો વાંધો નહીં, ચિકન ઇઝ ઓકે, વેજીટેરિયનમાં આવી જાય હિન્દુ. એટલે તમે જાઓ ત્યાં બારે, તમારે એકદમ સેફ રહેવું હોય તો એમ જ કહેવાનું આઈ વોન્ટ વીગન ફૂડ, તો યુ વિલ બી કમ્પ્લીટલી સેફ. નકર યુ વિલ નોટ બી સેફ, અને આપણા મોઢામાં શું પડી જશે આપણે ખબર નહીં પડે. એટલે એ પ્રમાણે આપણે બહુ ધ્યાન રાખવું પડે. અને તમે બીજું શું કીધું હતું? સોરી. ના, એ જ પૂછતી હતી હું કે એગ વેજીટેરિયનમાં ગણાય કે એગ એગિટેરિયન, એવું બી કઈ નવું કન્સેપ્ટ છે લોકો બોલે. હા, ના, એગ ના જ ગણાય, કારણ કે આમાં શું થાય છે, જે હેન્સ જે ઈંડા મૂકે એ પણ લાખોના હિસાબે પાંજરામાં પુરાયેલા હોય, અને એવી રીતે એ લોકો આખું લાઇટ કંટ્રોલ કરતા હોય કે જેટલા વધારે એગ આપી શકે, એમાં એનું કેલ્શિયમ એના શરીરમાંથી બધું ખલાસ થઈ ગયું હોય, એટલે એ બિચારો એના બે પગ ઉપર પણ ના ઉભી શકે. અને પછી ઈંડા દેતું બંધ થાય ત્યારે એને મારી નાખે, અને પછી પેટ ફૂડમાં એનું કન્વર્ટ થઈ જાય. અને એગ્સમાં સૌથી વધારે કોલેસ્ટ્રોલ જો એક કંઈ પણ પદાર્થમાં હોય ને તો સૌથી વધારે કોલેસ્ટ્રોલ એગ્સમાં છે. એટલે એ પણ હેલ્થની દ્રષ્ટિએ પણ સાવ ખરાબ છે. એટલે આખું આ તમે પિક્ચર જુઓ ને તો આમાં ક્રુઅલ્ટી જ ભરેલી છે. એ જ રીતે માછલીઓ, આજે એક વર્ષમાં કરોડો માછલીઓ આપણે દરિયામાં જ કાઢીએ છીએ. પહેલા તો શું હતું, માછીમાર હોય નાની બોટમાં જાય અને થોડીક માછલી લઈ આવે. આજે એવા મોટી મોટી ટ્રોલર્સ થઈ ગઈ કે એ લોકો એક જાળ નાખે, એમાં આખો દરિયો એ લોકો ઉપાડી લે. એમાં મોટા મોટા જાનવરો પણ આવી જાય, આપણે જુદા જુદા. હવે જ્યારે આ બધું પર્યાવરણની દ્રષ્ટિએ તમે જુઓ, જ્યારે માછલી વહી ગઈ, દરિયાની નીચે ફોરેસ્ટ હોય છે. એ ફોરેસ્ટ જ્યારે સુનામી કે કંઈ થાય ને ત્યારે એ ફોરેસ્ટ કામ આવે. પણ તમે માછલી કાઢી નાખી, માછલીને જે બીજા જાનવરો, બીજા જીવ ખાતા હતા એ કાઢી નાખ્યું, જેના ઉપર જંગલો નપતા હતા એ તમે કાઢી નાખ્યું. અને પછી જ્યારે સુનામી જેવું થાય ત્યારે તમને કંઈ પણ રોકવાની કોઈ પણ ચીજ છે નહીં. અને એટલું બધું લોહી, એટલા બધા જાનવરોના પાર્ટ્સ સીધા આપણા દરિયાઓમાં જાય છે. એનાથી આખા દરિયો પોલ્યુટ થઈ જાય છે. અને એક ફેરે દરિયો પોલ્યુટ થાય એટલે દરિયાની બધું જીવ ત્યાં ખલાસ થઈ જાય, ડેડ એરિયા થઈ જાય આખો. અને ધીમે ધીમે એવી રીતે આપણા દરિયા, આપણા ઓશન્સ ખલાસ થતા જાય છે. આપણું ધરતી ડેઝર્ટ તરફ જઈ રહી છે, જંગલો કપાઈ રહ્યા છે. તો આવતી પેઢી જે છે એ લોકો કેવી રીતે જીવશે
એક પ્રશ્ન છે, જ્યાં સાયક્લોન્સ હશે, હરિકેન્સ હશે, ખાવાના સાસા હશે, લડાઈઓ થશે, પાણી પીવાનું પાણી નહીં મળે, એ પરિસ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છે. એનો જવાબ એક જ છે, હિન્દુ સંસ્કૃતિ. એટલે આપણા બધા ઉપર બહુ મોટી જવાબદારી છે. એક એક વ્યક્તિએ આ જવાબદારી લેવા જેવી છે. અને તમે એક માહોલ જુઓ અત્યારે આખી દુનિયામાં હિન્દુ સંસ્કૃતિને આજે માન મળી રહ્યું છે. આપણે 1000 વર્ષ ગુલામી ભોગવી, આજે 1000 વર્ષ પછી ભારત ઉપર આવી રહ્યું છે, ભારતની સંસ્કૃતિ ઉપર આવી રહી છે. અરે અબુ ધાબીમાં, આરબ દેશમાં શિખરબંધી મંદિર બંધાઈ ગયું. દુનિયામાં જગાએ આપણું કામ થઈ રહ્યું છે. ભગવાને આપને મોકલી દીધા છે. સીબીને અમારા જેવાને ભગવાને આફ્રિકા મોકલ્યા હતા, એટલે જ કે આફ્રિકામાં જરા ઘડાવ તમે, પછી હું તમને લંડન મોકલું છું, અને લંડનમાં જઈને તમે આપણો કંઈક વાવો. અને એ જ થયું. યુગાન્ડામાંથી કાઢ્યા ત્યારે તો અહીંયા મંદિરો બાંધ્યા આપણા. એટલે આજે આખી દુનિયામાં હવે આપણે નાનું વિચારવાનું નથી, હવે આપણે બહુ મોટું વિચારવાનું છે કે આ સંસ્કૃતિ એક વખત આખી દુનિયામાં ફેલાયેલી હતી, આર્ય સંસ્કૃતિ. એ આર્ય સંસ્કૃતિ આજે પાછી આપણે આખી દુનિયામાં ફેલાવી છે. અને એ ઇતિહાસ આપણે બધા એના સાક્ષી છે. અત્યારે એ બની રહ્યો છે ઇતિહાસ. ઘણી ફરી ઇતિહાસ તમારી સામે બની રહ્યો હોય ને, તો તમે એને નોટિસ ના કરો. કોઈ એવો તમે મને કહો કે આજથી 10 વર્ષ પહેલા કોઈ એમ વિચાર્યું પણ હશે કે ઋષિ સુનક 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં બેઠો છે? આપણે આઝાદી મળી અને 76 વર્ષ થયા, 76 વર્ષ. ગાંધીજીએ પણ નહીં વિચાર્યું કર્યું, અને સરદાર પટેલે પણ નહીં વિચાર કર્યો હોય કે આ લોકોને ઇન્ડિયામાંથી કાઢવામાં કેટલી તકલીફ પડી. અને 76 વર્ષ પછી આપણો માણસ ત્યાં ગણપતિજીની મૂર્તિ રાખીને બેઠો છે, ત્યાં રંગોળી કરે છે દિવાળી ઉપર. તો આનો મતલબ એ છે કે આપણો સમય હવે આવી ગયો છે. અમેરિકામાં કદાચ કાલ સવારે હિન્દુ પ્રાઇમ મિનિસ્ટર બની જશે. વેસ્ટ ઇન્ડિઝમાં તો કેટલાય દેશોમાં, મોરિશસ સુધી બધે આપણા હિન્દુ પ્રાઇમ મિનિસ્ટર છે. એટલે સંસ્કૃતની ભાષા આજે દુનિયામાં કેટલો એનો પ્રચાર થઈ રહ્યો છે. યોગા, મેડિટેશન, તમે કયો એ આપણી પાસે આપણે પીરસી રહ્યા. આપણો ખોરાક, આપણી જે વેરાયટીઝ છે, કોની પાસે છે? એ વેરાયટીઝ તો તમે જુઓ, અને આખી દુનિયા ગાંડી છે એ વેરાયટીઝ ખાવા વાસ્તે. એટલે બધું આપણી પાસે છે, ખાલી આપણે કંજૂસ થવાનું બંધ કરવાનું છે. આપણે બધાને દુનિયાને આપવાનું છે. એટલે છેલ્લા 38 વર્ષ થયા, 39 વર્ષ થયા અમે ક્રિસમસ લંચ રાખીએ છીએ. એમાં ઇંગ્લિશ લોકોને જ અમે બોલાવીએ કે તમારું ક્રિસમસ લંચ છે, અમે તમને ફૂલ શુદ્ધ શાકાહારી ખાવાનું આપશું. સીબી પટેલ ઘણી ફેરે આવ્યા છે. એ 120-150 જણા તમારી સાથે ખાઈ બેસશે, એ તમારી વિશે કોઈ દિવસ ખરાબ નહીં બોલે. એમને એમ થશે આ લોકોએ તો અમને ખવડાવ્યો, જમાડ્યા. એ બીજા 150 માણસોને કહેશે આ તો હિન્દુ લોકો તો સાવ ડિફરન્ટ છે. કારણ કે ભૂલતા નહીં, રસ્તામાં ચાલ્યા જતા હશો તો તમે બધા સરખા દેખાવ છો. સમજી ગયા ને? તમે બધા સરખા દેખાવ છો. હવે એ ઇગ્નોરન્સ એ લોકોની તોડવાની આપણી જરૂર છે. એ ક્યારે થશે? જ્યારે આપણે એક હાથ સામે લંબાવશું. તો આ લંચનો એક આઈડિયા છે, એ હું 40 વર્ષથી કહું છું. એ કોઈ એક આપણી સંસ્થા લઈ લે તો એનો કેટલું પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અને એના ફાયદા પણ થયા છે. 2 સંસ્થાઓ એવી હતી કે સંસ્થાઓની પાર્કિંગની મોટી તકલીફ હતી, અને બધા નેબર્સની બહુ કમ્પ્લેન હતી. એ 2 સંસ્થાને મેં કીધું તમે એક લંચ રાખો, પાડોશીઓને બોલાવો. એ લોકો આવ્યા, જમીને ગયા, અને પછી એને કઈ શું કીધું, પાર્કિંગ પ્રોબ્લેમ, નો પાર્કિંગ પ્રોબ્લેમ, તમારે જેટલું કરવું હોય તો કરજો પાર્કિંગ. હવે તો આપણે ફ્રેન્ડ્સ છે. એટલે તમે વિચાર કરો કે આપણી પાસે કેટલી મૂડી છે, પણ એનો સદુપયોગ નથી થતો. બહુ જ સરસ નીતિનભાઈ, તમે બી અમને જે જ્ઞાન આજે પીરસ્યું છે, આઈ એમ શ્યોર અમે પેટ ભરીને બધું એનો ફાયદો ઉપાડીશું. હું ઓડિયન્સને કરું છું ઓપન, કઈ ક્વેશ્ચન્સ હો તો ડાયરેક્ટલી તમને પૂછશે. જય શ્રી કૃષ્ણ નીતિનભાઈ. મને એક ક્વેશ્ચન છે કે લાઈક આપણે વેજીટેરિયન કહેવાઈએ, પણ એમાં આપણે મિલ્કનો તો યુઝ કરીએ, અને મિલ્કની ના પાડીએ તો આપણે વેગન કહેવાઈએ. એટલે આપણે તો વચ્ચે થઈ ગયા, વેજીટેરિયન કે વેગન. વેગનમાં જઈએ તો મિલ્ક પ્રોડક્ટ ના મળે, અને વેજીટેરિયનમાં જઈએ તો એ આપણને પછી ફિશ ને એમાં ઇન્ક્લુડેડ કરી દે. તો આપણે કઈ કેટેગરીઝમાં આવીએ?
ના હવે એ જમ્પ મારવાનો છે, વિગન તરફ જ જમ્પ મારવાનો છે. કાંઈ અઘરું નથી. કાંઈ અઘરું નથી. થોડોક, કારણ કે બધું મળે છે તમને. વિગન યોગર્ટ મળશે. તમારે છાશ બનાવવી હોય તો છાશ સરસ બનશે. એમાં થોડુંક તમારે જીરું ને નિમક વધારે નાખવાનું, ટેસ્ટ આવી જશે. એટલે એમ થાય કે સુધીરભાઈને આપણે પ્રશ્ન પૂછવો છે વેજીટેરિયન પણ ગણવા કે વિગન ગણવા એમ. સુધીરભાઈને પ્રશ્ન પૂછવો છે પણ એ મ્યુટમાં છે. નીતિનભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે વાત એમ છે કે આપણે વેજીટેરિયન માટે તમને કોઈ અહીંની પ્રાઇવેટ સ્કૂલ કે ગવર્મેન્ટ સ્કૂલમાં તમે કોઈ એવો લેક્ચર આપી શકો છો? હા, અમે સ્કૂલોમાં જઈએ છીએ, કોલેજીસમાં, યુનિવર્સિટીઝમાં જઈએ છીએ. એક આખી સંસ્થા બની છે વિગન પ્રોફેશનલ્સ. એમાં બધા ડોક્ટરો છે, મોટા મોટા ડોક્ટરો, જે આનું પ્રમોટ કરી રહ્યા છે. એટલે બધી જગ્યાએ ગવર્મેન્ટ ઉપર પણ એટલો ભાર મુકાય છે. લગભગ 20 વર્ષ પહેલા અહીંયા મિનિસ્ટ્રી ઓફ મીટ અને ફિશરીઝ મિનિસ્ટ્રીની બહારે લગભગ 10 ઇંગ્લિશ લેડીઝે આપણે ત્યાં પ્રોટેસ્ટ કર્યો કે આ બંધ થવું જોઈએ. અને એ પ્રોટેસ્ટ કેવી રીતે કર્યો મહેશભાઈ? એ લોકો હવે 5 દિવસ ઉપવાસ કર્યા, ઇંગ્લિશ લેડીઝ. અને ત્યાં ને ત્યાં એ લોકો ફૂટપાથ ઉપર સૂતા 5 દિવસ. અને મેં પૂછ્યું આ કેમ? તો કે આ બંધ નથી થતું, તો અમે પ્રયોગ કરીએ છીએ કે કોઈ પણ શક્તિથી આ બંધ થઈ શકે તો. પછી મેં કીધું ક્યારે પૂરું થશે? તો કે 5 દિવસ પૂરું થશે, 6 દિવસે અમે નીકળી જશું. મેં કીધું નીકળતા નહીં, સવારે અમે આવશું. સવારે અમે ગયા, ફૂલ રસોઈ બનાવીને ગયા, અને બધાને પેમેન્ટ ઉપર અમે રસોઈ જમાડી. એ લોકોના આંખમાં આંસુ હતા, અમારી આંખમાં આંસુ હતા, દયાની ભાવના હતી. એટલે એ પ્રમાણે આપણે કોઈ પણ એવો ફિલ્ડ મૂક્યો નથી કે જ્યાં ઝુંબેશ ચાલી નથી રહી. અત્યારે બધી રીતે ચાલી રહી છે. વેરી ગુડ. બોલો. मैं नमस्ते. मैं गुजराती नहीं बोलता हूँ, बट गुजराती पूरी समझने की कोशिश की है. आपने बहुत सुंदर तरीके से अपने विचारों को रखा है. तो एक तो थोड़ा सा करेक्शन करना चाहता हूँ. आप इंटरनेशनल लेवल के एक स्पीकर है, राइटर है और एक योद्धा है. तो मुझे बहुत अच्छा लगा कि इन सभी बातों को सुन करके. तो हमारे जैसे आप हिंदू आर्यत्व की बात कर रहे थे, और हमारे वेदों में सबसे पहला मंत्र आता है अग्निमीळे पुरोहितम. और ऋषि मुनि या घर में हम जो दिया करते हो, घी का, तेल का दिया करते हैं. ठीक है. यदि वीगन बन जाए तो, और गुजराती में ग्रीटिंग करते हैं तो जय श्री कृष्णा करते हैं, तो गोपालन. तो इसमें मैं थोड़ा सा आपका करेक्शन करना चाहूंगा. मैं इतना जितना पढ़ा लिखा नहीं हूँ, क्योंकि संस्कृत में क्या है, जैसे गाय का दूध लेते हैं, ठीक है ना. और अभी एक बहन जी ने एक सवाल किया था, तो उसमें बताया है कि मैं इस पर पढ़ता रहता हूँ. मैं भी प्योर वेजिटेरियन हूँ और वीगन कई चीजों में बना हुआ हूँ, तो मैं पूरा ध्यान रखता हूँ अपने आहार का. तो इसमें भारत में लगभग जो हमारी देसी गवें थी वो 84 वैरायटीज थी. और स्वामी दयानंद सरस्वती ने एक पुस्तक लिखी है, गो करुणा निधि. शायद आपने पढ़ी होगी डेफिनेटली. हिंदी, इंग्लिश, गुजराती में भी है वो. तो उसमें गाय से दूध कितना ले. जैसे आप शहद खाने के लिए मना कर रहे थे, तो हमारे मंदिरों के अंदर जो अभिषेक है वो खत्म हो जाएगा, या पंचामृत खत्म हो जाएगा, या फिर हवन नहीं कर पाएंगे, या इस तरह की जैसे आप बातें थोड़ा सा है, तो थोड़ा सा उसमें 100% लोग, 100% लोग आपकी बात से एग्री नहीं हो पाएंगे. तो मैं इसमें थोड़ा सा करेक्शन करना चाहता हूँ. जो मैंने स्वाध्याय किया है, जो मैंने पढ़ा है, तो उसमें सबसे जो बड़ी बात यह है, जैसे गाय का दूध हम लेते हैं, तो उसमें बताया है कि जो उसका पहले बछड़ा या बछड़ी है उसको पीने दीजिए. मैं देशी गाय की बात कर रहा हूँ. ये जो हाइब्रिड काऊ है यूरोपियन, उसकी बात नहीं कर रहा हूँ. जब वो बछड़ा या बछड़ी पी लेती है दूध को, तो उसके बाद जो बचा हुआ शेष है उस पर हमारा अधिकार है. ठीक है. और दूसरा, जैसे संस्कृत भाषा की भी आप बात कर रहे थे, मैं संस्कृत का विद्यार्थी हूँ इसलिए बात कर रहा हूँ, क्योंकि आजकल जैसे हमारे बच्चों का जन्म होता है, ठीक है,
तो यदि वार्ड में मदर और फादर के आंख पर पट्टी बांध दे और उनके बच्चों को एक्सचेंज कर दे तो लंबा प्रोसीजर है, ब्लड टेस्ट करो, डीएनए टेस्ट करो, फिर ये मेरा बेटा है या मेरी बेटी है, इस तरह का झगड़ा है। परंतु संस्कृत लिटरेचर में नितिन भाई बहुत सुंदर बात बताए कि 2000 गायों को एक तरफ छोड़ दो, देसी गाय, ये जर्सी गाय की बात नहीं करो आगे, और उनके जो नवजात बछड़े या बछड़ियां हैं उनको सेपरेट कर दो और उन दोनों को भी आप छोड़ देंगे, जो गौ माता है अपने ही बछड़े के पास जाएगी या बछड़ा अपनी ही माँ के पास जाएगा, वो दोनों इधर और उधर नहीं हो सकते। ठीक है, तो इसलिए गाय को डीएनए टेस्ट करने की आवश्यकता नहीं मनुष्य की तरह। तो इसलिए गाय का दूध लेना, उसमें लिखा है जैसे उपनिषद में मंत्र आता है, तेन त्यक्तेन भुंजिता, जो बचा हुआ है, जो छोड़ा हुआ है उसका हम उपभोग करें। जैसे आम से पेड़ टपकता है, फल टपकता है, पेड़ भागता नहीं है। वेजिटेरियन जो वस्तुएं होती है, चिकन खाना वो भागना पड़ता है उसके पीछे, सुअर के पीछे, घोड़े के पीछे, वो जानवर भागता रहता है। परंतु जो भगवान से जो निर्मित है प्रकृति, वो भागती नहीं, मनुष्य के लिए जो बनी हुई है। ठीक है, पालक तोड़ के खाओ, सब्जी तोड़ करके खाओ, आम तोड़ करके खाओ, केला तोड़ करके खाओ, तो उसमें जो प्राण हानि नहीं है, निसर्ग भी अच्छा है। तो मैं बहुत लंबा चौड़ा न करते हुए ये कहना चाहूंगा, तो शहद की भी ऐसी बात है, शहद मधुमक्खी बनाती है, परंतु आज फिर अगेन आर्टिफिशियल हो गया, उसको शक्कर खिलाते हैं, उसको गुड़ खिलाते हैं, फिर वो शहद बनाता है, फिर हमारे हेल्थ के लिए अच्छा नहीं। यूके में तो बोलते हैं ना, 1 साल के बच्चे को शहद नहीं खिलाना, हेल्थ के लिए अच्छा नहीं, वार्निंग देते मिडवाइफ और जीपी बोलते हैं। और तो कहने का दो तीन बातें हैं इस पर, मुझे लगता है आप इंटरनेशनल लेवल के हैं, तो इसमें थोड़ा सा और स्टडी करके लोगों को उचित मार्गदर्शन मिले तो मुझे लगता है कि और उपयोग भी होगा। तो खाली मैं आपको उसी उच्च कोटि का विद्वान ही बनाना चाहता हूँ, तो मैं थोड़ा सा जो मैंने पढ़ा है उसमें थोड़ा सा ऐड कर दिया है। तो इस पर जो भी है आप ठीक लगे तो अपनी बातें ध्यान रखिए। धन्यवाद जी, सॉरी मैंने बहुत टाइम लिया आपका जी, धन्यवाद। बात ऐसी है रामचंद्र जी कि हकीकत में अभी ऐसी गाय आपको मिलती नहीं है। और हकीकत में आप प्रैक्टिकल दृष्टि से आप मान लो आप दिल्ली में रहते हो तो वो देसी गाय का दूध। मैं आपसे क्षमा चाहता हूँ, मैं फिर योद्धा की बात है, संसार में एक भी व्यक्ति, अभी मैं गुजरात भ्रमण करके आया हूँ, हम्म, वहां पर मुझे गाय का घी खरीदना था, और जो देसी गव्वे हैं आश्रमों के अंदर लगभग 250 रुपए 500 रुपए लीटर दूध बिक रहा है। इस परिस्थिति वाले अभी भी जो लोग दूध खरीदना चाहते हैं, और मुझे 1 किलो घी खरीदना था, उस आश्रम में गया, वो 4000 रुपए किलो घी है। उन्होंने कहा कि आपको 2 महीने वेटिंग लिस्ट में है। तो वहां के आश्रमों को भी देखा, बहुत सुंदर गव्य हैं, आवाज देने पर आती है गव्य, उनका नाम भी वेदोक्त रखा, श्रुति, संध्या, रुक्मिणी, बुलाओ तो भाग करके आती है। तो इसलिए मुझे लगता है कि इसको पूरा खत्म न करते हुए इसको हम देसी गाय को प्रमोट करें। और जैसे मैंने उस पर बहुत थोड़ा बहुत अध्ययन किया हाँ लोग, ऐसा और है। मैं पढ़ता रहता हूँ, तो इसलिए मुझे लगता है कि आप इसको पूरा न दबाए कि मिलता कहाँ है, परंतु यहाँ जैसे हम यहाँ पर भी ला करके गौशाला खोल सकते हैं देसी गायों का। तो नहीं लोग जब रामचंद्र जी नॉनवेज ऐसा है इंपोर्ट करते कि हैं जी। यहाँ हरे कृष्ण मूवमेंट हरे कृष्ण मूवमेंट ये काम कर रही है, अहिंसा मिल्क प्रोड्यूस करने की कोशिश कर रही है। और वो कोशिश चालू है, मगर वो कॉस्ट फैक्टर है, डिस्ट्रीब्यूशन फैक्टर है। मेनली तो बात यही होती है कि प्रश्न ये होता है कि अच्छा वो भी गाय जब दूध देने बंद हो जाती है, जो बड़द होता है वहाँ, उस गायों का कौन उसको क्या होता है, कौन उसको रखते हैं, ये भी प्रश्न हमने पूछना चाहिए। नमस्कार फ्रेंड्स, लोग नितिन भाई और वो हिंदी भाषी, आपका चर्चा बहुत अच्छी हो रही है। देखिए, मैं गुजराती में बोलूंगा, આજનો વિષય હતો નીતિન મહેતાના અનુભવનો, અને જ્યારે અંગત વાતચીત કરવા જાય તો બીજા બધા શ્રોતાઓને ઘણું કહેવું હોય. મને 2-3 મેસેજ બી આવ્યા છે. એક તો વર્ષો પહેલા નીતિન મહેતાને યાદ નહીં હોય, 76ના ફેબ્રુઆરીમાં એલેક્ઝાન્ડ્રા પેલેસમાં પહેલી વાર આ ભાઈને મળ્યો હું. ક્યાં ગયા નીતિનભાઈ, તમે ક્યાં ગયા પાછા? આર્યો એ અર્થમાં તે વખતે ગોલ્ડસ્મિથ કોલેજમાંથી આ છોકરો ગ્રેજ્યુએટ થયેલો, જૈન વાણિયાનો દીકરો, કિસુમમાં જન્મેલો, અને જે પ્રમાણે સમર્પિત છે
આપણી પરંપરાને, માતૃભાષાને, જીવદયાને, ધર્મના મૂળોને અને હિંમતથી કામ કરે છે. નીતિનભાઈ, તમે મારા કરતા બહુ ઉંમરમાં બહુ નાના છો, પણ આઈ એમ ગ્લેડ યુ આર હિયર. એક તો છે ને, ઘણી વખત આપણે પાણીમાંથી નહીં વિસ્કીમાંથી પોરા કાઢીએ છીએ, પણ તમે જે કામ કરો છો, હિંમતથી કામ કરો છો. હું ઘણી વાર તમારામાં આવ્યો છું, લંચમાં બી આવ્યો છું. આઈ જેન્યુઅલી એમ ગ્લેડ યુ આર હિયર. 2-3 વસ્તુ કહી દઉં. પશુ પ્રેમ, જીવદયા, શાકાહાર, આ શબ્દ પોલા નથી. સીબી પટેલ, આ કુસુમબેન મારા કરતા મોટી ઉંમરના છે, પણ આ ડોસાને 88 વર્ષ ચાલે છે. હું શુદ્ધ શાકાહારી છું. મારી દ્રષ્ટિએ મારી જે પરંપરા છે હિન્દુની સનાતન, હું જૈન, હિન્દુ, બુદ્ધિસ્ટ, શીખ બધા સંસ્કારનો હું વારસદાર છું. એટલે તમે જે વાત કરી મને બહુ ગમી, અને એ અર્થમાં તમારા પિતાને જાણતો હતો, તમારા ભાઈને જાણતો હતો. એ અર્થમાં તમે જે કામ કરો છો હિંમતથી, અને તમારું જે પશુ પોળો માટે દાન છે એ પણ જાણું છું. પણ લેટ મી કમ બેક ધીસ વન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આપણે જ્યાં કરીએ છીએ ને બધું, નીતિન, અમારા નિલેશભાઈ હમણાં સમાચાર આપશે અને પછી મારે કંઈ કહેવું છે, પણ તું સમરાઇઝ ધીસ વે. તમે જે પ્રકારે પેલા ભાઈને ચાન્સ આપ્યો હોય તમારી ખાનદાની છે, પણ આપણે એટલા માટે કર કર્યું. એ ભાઈનો આભાર માનું છું. ભાઈ आपने जो बोला हिंदी में कुछ तो मैं भी समझ सकता हूँ. आपने जो आपने एक प्रश्न किया बहुत अच्छा था. थैंक यू वेरी मच. पर लेट मी गो बैक नाउ तनिषा और महेश भाई. Let's now go back to the news summary and then I will do vote of thanks. હવે હું આગ્રહ કરીશ અમારા બ્યુરો ચીફ અમદાવાદ સ્થિત નિલેશભાઈ પરમાર, એ આખા વીકની એક સમરી આપશે. અને આજે આપણે સમાચાર પત્રોમાં જે અહીંયા યુકેના અમારા જે રીડર્સ છે એ લોકોને મળવાના છે, એના પહેલા જ એ છાપાઓમાં શું શું છે એ બધી માહિતી રસપ્રદ રીતે નિલેશભાઈ આપવાના છે. નિલેશભાઈ. થેન્ક યુ મહેશભાઈ. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. બ્રિટનમાં વહેલી ચૂંટણી યોજવાનો સતત ઇનકાર કરી રહેલા વડાપ્રધાન રિશી સુનાક આખરે સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. વડાપ્રધાને બુધવારે કરેલી જાહેરાત અનુસાર બ્રિટનમાં 4 જુલાઈએ ચૂંટણી યોજાશે. ઓપિનિયન પોલ્સ શાસક કન્ઝર્વેટિવ પાર્ટીની પરાજયની આગાહી કરે છે, ત્યારે પહેલી ચૂંટણી યોજવાનો સુનાકનો દાવ કેટલો સફળ રહે છે એ જોવું રહ્યું. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ સર્વોચ્ચ સપાટી સર કરીને ઇતિહાસ રચ્યો છે. આજે બીએસઈ સેન્સેક્સ 1197 પોઈન્ટ ચડીને 75,418 પોઈન્ટની સપાટીએ, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 370 પોઈન્ટ વધીને 22,967 પોઈન્ટની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ બંધ રહ્યા છે. હીટ સ્ટ્રોકની સારવાર માટે ગઈકાલ સાંજથી અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ થયેલા અભિનેતા શાહરૂખ ખાનને આજે સાંજે ડિસ્ચાર્જ અપાતા મુંબઈ પરત ફર્યા છે. શહેરમાં બુધવારે રમાયેલી આઈપીએલની મેચમાં તેમની ટીમ આરસીબીને ચીયર અપ કરવા શાહરૂખ ખાન તેમના પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા, ત્યારે તેમને લૂ લાગવાની તકલીફ થઈ હતી. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ચાલતું કાળઝાળ ગરમીનું મોજું હજુ 4 દિવસ ચાલુ રહેશે એવો વેધર ડિપાર્ટમેન્ટનો વર્તારો છે. આજે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો નગરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીનો આંકડો વટાવી ગયો. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. યુકેમાં વસતા સેંકડો ગુજરાતી કેર વર્કર્સ પર દેશ નિકાલનો ખતરો તોળાઈ રહ્યો છે, કારણ કે તેઓ જે કંપની માટે કામ કરવા યુકેમાં આવ્યા હતા તેમનું આ દેશમાં અસ્તિત્વ જ નથી. બ્રિટનમાં કાર્યરત ગુજરાતી સંસ્થાઓના મુખ્ય સંગઠન નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ NCGOનું માનવું છે આવા તો હજારો કેર વર્કર્સ છે જેમણે વિઝા મેળવવા અને કેર કંપનીઓ શોધવા માટે ભારતમાં એજન્ટોને તગડી રકમ ચૂકવી છે, પરંતુ અહીં આવ્યા પછી એમને જાણ થઈ છે કે આવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. NCGOના મતે 2500 જેટલા ભારતીય કેર વર્કર્સ
આવા ફ્રોડનો શિકાર બન્યા છે, જેમાં 1300 ગુજરાતીઓ હોવાનું મનાય છે. લંડનના હાઉસ ઓફ લોર્ડ્સમાં યોજાયેલા શાનદાર સમારોહમાં હાર્ટફુલનેસ સંસ્થાના ગ્લોબલ ગાઈડ અને દાજીના હુલામણા જાણીતા કમલેશ ડી પટેલને એમ્પાવરિંગ હ્યુમિનિટી થ્રુ મેડિટેશન એવોર્ડની નવાજેશ કરાઈ હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય થીમ હતો આંતરિક શાંતિથી વિશ્વ શાંતિનો માર્ગ. માનવંતા લોર્ડ્સથી લઈને વિવિધ ક્ષેત્રના ટોચના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડ વાઇટલ રોલ ઇન ડિલિવરિંગ ક્લાઇમેટ સોલ્યુશન્સ એવોર્ડ એનાયત થયો. પબ્લિક પર્સન તરીકે જાણીતા ભૂપેન દવે લેસ્ટરના નવા લોર્ડ મેયર તરીકે ચૂંટાયા છે. રાજનીતિ અને કાઉન્સિલ વર્કને પોતાનું જીવન સમર્પિત કરી દેનારા ભૂપેન દવે રૂસે મિડ વોર્ડના કાઉન્સિલર છે અને મે 2025 સુધી લોર્ડ મેયર તરીકે જવાબદારી સંભાળશે. યુગાન્ડામાં જન્મેલા અને લેસ્ટરમાં સ્થાયી થયેલા ભૂપેન દવે એવા સેંકડો એશિયનો પૈકીના એક છે જેમને 1970ના દશકાના પ્રારંભમાં સરમુખત્યાર ઈદી અમીન દ્વારા આફ્રિકામાંથી દેશ નિકાલ કરાયા. સાઉથ આફ્રિકામાં આવતા સપ્તાહે 29 મેના રોજ યોજાનાર ચૂંટણી શાસક પક્ષ આફ્રિકન નેશનલ પાર્ટી માટે પડકારજનક બની રહે તેવા અણસાર છે. જનમત સર્વેક્ષણના તારણ અનુસાર આપે છે કે આગામી ચૂંટણીમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસ બહુમત ગુમાવી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં રંગભેદનો અંત આવ્યો છે ત્યારથી, એટલે કે છેલ્લા 30 વર્ષથી આફ્રિકન નેશનલ કોંગ્રેસ દેશમાં શાસન દોરા સંભાળી રહી છે. આજે બસ આટલું જ. નમસ્તે. આભાર નિલેશભાઈ. હવે હું આગ્રહ કરીશ આ સોનેરી સંગતના પ્રણેતા એના માટે અમને માર્ગદર્શન અને વ્યૂહરચના ઘડી આપનાર અમારા સીબી પટેલ સાહેબનું, જે સતત કે છે કે ભાઈ તમે કંઈક નવું આપો. અને આજે જે શાકાહાર અને વિગન વિશે જે માહિતી આપવામાં આવી છે ખરેખર એ બધાને કેટલી જાગૃતિ આ લાવનારી છે. તો હું સીબી પટેલ સરને આગ્રહ કરીશ કે એ આભાર વિધિ કરે. મારા માટે મહેશભાઈ આભાર વિધિ એક અવસર છે. અહીંયા 42 નામ જોઈ શકું છું. કુસુમબેન, ડોક્ટર જગદીશ દવે બધા મારે કરતા ઉંમરમાં બહુ નાના છે, મોટા હોવા છતાં પણ જે ઉમંગ છે, ઉત્સાહ છે. પહેલી વાત તો નીતિનભાઈ વાણિયાનો દીકરો, ગોલ્ડસ્મિથ કોલેજનો ગ્રેજ્યુએટ, આજથી 45 વર્ષ પહેલાનો, જે પ્રમાણે ભાઈ સમર્પિત છે આપણા સનાતન ધર્મના મૂલ્યોને, પરંપરાને, રાષ્ટ્રને, ભાષાને. આવા આપણે ત્યાં ઘણા યુવાનો હશે, પણ નીતિનભાઈ તમે આવ્યા. આઈ એમ વેરી હેપી, વેરી ગ્રેટફુલ ટુ યુ. શાકાહાર એ માત્ર શબ્દો નથી. જેવા તમે કહો, જેવા અન્ન એવા ઓળકાર, જેવા અન્ન એવા વિચાર, વાણી, વર્તન, એ બધું એની પર હોય છે. અહીંયા હું માનું છું કે જે પ્રમાણે મેં જોયું છે કે નીતિનભાઈએ અને એમના મિત્રોએ અંગ્રેજ લોકો સાથે મળીને જે પ્રકારે ઝુંબેશ શરૂ કરી છે એ કામ અટકી પડવાનું નથી. આવા ઘણા મિત્રો આપણા છે. એ અર્થમાં લેટ મી નાઉ ટોક સમથિંગ ડિફરન્ટ. સોનેરી સંગતનો આ લગભગ 12મો આપણી બેઠક છે. સોનેરી સંગત આપણે 50 વર્ષ પૂરા થયા અને ઉજવણીમાં ગુજરાત સમાચારની વાલીએ છે. પહેલા આપણે ગયા વર્ષે બીજા 7 પ્રોગ્રામ કર્યા હતા અને આ બધાનો આપણે એક અનુભવ લઈએ છીએ. પેપરમાં તો ગુજરાત સમાચારના પહેલેથી નિયમ છે કે માહિતી આપો, જ્ઞાન આપો, મનોરંજન આપો, સાથે સાથે માર્ગદર્શન આપો. ગુજરાત સમાચાર એક વિચાર, અમારું કામ છે વિચાર ફેલાવવાનું. એ અર્થમાં અમને બહુ આનંદ છે કે સૌના આશીર્વાદથી સરસ કામ ચાલે છે. આવતા વખતે, આવતા ગુરુવારે જરાક સબ્જેક્ટ બહુ સિમ્પલ છે. સ્થળાંતરની મારી, તમારી ને આપણી વાત કરવી છે. હું ઈચ્છું કે આવતા વીકે કુસુમબેન તમે બોલો કે આપ ક્યારે નક્કી કે યુકેમાં કેમ આવ્યા, આવીને શું અનુભવ થયો. જગદીશભાઈ તમે પણ બોલજો, મને નામ મોકલી આપજો.
મારી ઈચ્છા છે કે આપણે સૌ 5 થી 7 મિનિટમાં જ આપણે આવ્યા કેમ, શરૂઆતમાં નાના મોટા પ્રશ્નો હોય, ખાટી મીઠી હોય, પરંતુ અમુક માર્ગે જઈ રહ્યા છે. આ એક આત્મ સંશોધન કરવું છે. આપણે માત્ર અનાયાસે અહીં આવ્યા નથી, ઉપરવાળાએ પણ નક્કી કર્યું હશે અને આપણી ભાવિ પેઢી પણ એની પર આધારિત છે. તો આવતા વીકમાં આપણે વાતો કરશું. હું એમ કહી દઉં કે આપણે આ દેશમાં આવ્યા, વાત કરી નીતિનભાઈએ, અહીંયા ભારતીયો, પછી ગુજરાતી હોય, બિન ગુજરાતી હોય, હિન્દુ, જૈન, બુદ્ધિસ્ટ, શીખ, આપણે કામ માટે આવ્યા છે. આપણો દેશ છે ભારત, આપણી જન્મભૂમિ હોય, આપણો સંસ્કાર વારસો હોય. બ્રિટન આપણો દેશ છે. જે બ્રિટન, વિચાર કરો કે 100 વર્ષ પહેલા 1924માં ત્યારે બ્રિટનમાં એ લોકો વિચાર કેમ ભારતમાં કાયમ માટે રહેવું કરતા હતા. ત્યારે ગાંધીજી, સરદાર પટેલ, બીજા બધા કેવી રીતે એમને વિદાય કરવી વાતો કરતા હતા. આજે એ દેશનો વડાપ્રધાન આપણો ઇન્ડિયન છે, હિન્દુ છે. એ આ દેશની મહાનતા છે. ગ્રેટ બ્રિટન ઇઝ રિયલી ગ્રેટ. પણ આપણે બી ગ્રેટર કામ કરીને એમાં સોનામાં સુગંધ ભરવાની છે. તો એ અર્થમાં આપણે આવતા ગુરુવારે મળશું. મહેશભાઈ, તમે બધા મિત્રો જે કામ કરી રહ્યા છો, હસવાની વાત કરું. મારું આ હિયરિંગ એડ છે, મારું વાલું છે તો મને 2 વાગ્યાથી બહુ હેરાન કરતું હતું, કામ નતું કરતું. ભાઈ નીતિનભાઈ, તમે સાંભળજો. પછી મેં જોયું કે 2:45 વાગી ગયા છે, સતર પટેલ ના કામ કરે, અને ખરેખર કે કર્યું, અને 3:05 શરૂ થઈ ગયું. એટલે એટલી બધી ધાક છે કુસુમબેન આ નીતિનભાઈની કે એ અર્થમાં મનુષ્ય માત્ર સૌથી વધારે મૂલ્યો છે માણસ પોતાનું મનોબળ. મેં વારંવાર કહું છું, મારે બીજા ભલે મારે 88 વર્ષ ચાલે છે, મારે બીજા 23 વર્ષ જીવવું છે. જીવાય ના જીવાય સેકન્ડરી, પણ ખાવા પીવામાં, હલન ચલનમાં, મનોબળમાં હું પૂરેપૂરી કાળજી રાખું છું. આપ સૌના આશીર્વાદથી કુસુમબેન, જગદીશભાઈ, મિત્રો, માતાઓ, genuinely I enjoy my life. બહુ સિમ્પલ વસ્તુ છે, લક્ઝરી નથી. પણ તમે કહું, આગળ કહું નીતિનભાઈ, ગુજરાત સમાચારમાં મીટની જાહેરાત ના આવે, ગુજરાત સમાચાર એશિયન વોઇસમાં આલ્કોહોલની ના આવે. અમે જંતર મંતરની લેતા નથી. ઘણા હજારો પાઉન્ડ, હવે લાખો પાઉન્ડ અમે સામેથી ઠુકરાવ્યા. સમાજના અમે ખરીદાર છીએ. ગુજરાત સમાચાર, મહેશભાઈ, અમારી જે ટીમ છે, અમારા રૂપાજના, જોસ્તાબેન, કોકિલાબેન, નિલેશભાઈ, વી આર સમર્પિત. એ તમે પણ અમને સમર્પિત છો. આવતા વીકે એક બીજી પણ મારી ઈચ્છા છે. આ દેશમાં જ્યાં સુધી ભારતીય વંશજો થશે ત્યાં સુધી ભારતનો દુનિયાભરમાં, અત્યારે બહુ મોટી વાત, દુનિયાભરમાં બધી જ જગ્યાએ ભારત વંશીઓના નામની બોલબાલા છે. એના 5 કારણ છે. આપણે ભારતવાસીઓ કોઈ બી ધર્મના હોય, કોઈ બી જ્ઞાતિના હોય, પણ ઇન્ડિયાની બ્રાન્ડ કે આ માણસ શાંતિ પ્રિય હશે, એને શિક્ષણમાં રસ છે, એને પૈસા કમાવામાં રસ છે, કાયદેસર. અને મોટે ભાગે ક્રાઇમમાં બહુ ઓછા લોકો આપણા હોય છે. આપણે દૂધમાં સાકરની જેમ ભરી જાય છે. એ અર્થમાં અહીંયા અમેરિકામાં બધી જગ્યાએ વાહ વાહ ભારત, એ આપણો વારસો છે. આપ સૌ સાંભળ્યો મને. વન્સ અગેન ક્ષિતિજભાઈ રાજન અમારો મુખ્ય માણસ છે, ઘણું કામ કરે છે. એ અર્થમાં નિલેશભાઈ અને એમની અમદાવાદની ટીમ, અહીંયા મહેશભાઈ, જોસ્તાબેન, કોકિલાબેન, પૂજાબેન, તનિષા, કિશોરભાઈ પરમાર, સેસિલ, રૂપાંજના, કેટલા બધા મારી કાળજી રાખે છે. સીબી પટેલ એકલા નથી, અનેકના મને સાથ છે. અને એટલા માટે હું ગુજરાત સમાચાર વર્ષો સુધી તમારી સેવા કરતું રહેશે. પણ તમારે પણ સમજી લેવાનું કે દીવામાં દિવેલ ના ખૂટવું જોઈએ. ગુજરાત સમાચારમાં સલાહ સૂચના બી આપો, ગ્રાહક બી બનો, આગ્રહ બી કરો. ઘરમાં પડ્યું હશે ગુજરાત સમાચાર કે એશિયન વોઇસ, તો તમારા સંસ્કારમાં, ફેમિલીમાં પણ ખ્યાલ આવશે કે આપણે પાસે વિકલ્પ કયા છે. પણ વન્સ અગેન
નીતિનભાઈ અને તમારા મિત્ર પેલા જે આવે છે નીતિનભાઈ નામ બોલ્યા, પણ જે બધા મિત્રો છો, બાય ધ વે આઈ મસ્ટ સે, નીતિનના પત્નીને જાણું છું અને દીકરીઓને જાણું છું. યોર ડોટર્સ આર વેરી ગુડ ડાન્સર, વન્ડરફુલ એમ્બેસેડર. આપણે અનેક છે આપણા છે. તો વન્સ અગેન જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ, જય માતાજી, જય ક્રાઇસ્ટ, જય ખુદા હાઉસ. મને કોઈ વાંધો નથી. અંદરમાં જો હોય ને તો બહાર આવશે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.